શું મારા ભાઈ એટલું બધું શું વિચારે છે? અરે તને તો ખબર છે ને કે તારો ભાઈ કામ પતાવે એટલે આમ ચપટીમાં કોઈ પણ હોય પછી તું ચિંતા કરમાં એક કામ કર તું મને મળે એટલે શીખવાડીશ તને. હા કરું ફોન તને. હા નવી લીધી લાગે. ઘડિયાળ એ તો હવે મારી પાસે લગભગ ખબર કેટલી છે? આ શું હતું? મેં તો તને એમ કીધું કે આમ 15 જેવી છે મારી પાસે ઘડિયાળ. ગમે ત્યારે ગમે એ પહેરી લઉં ત્યારે સારી લાગી તો અરે આપે. હું એમ કહું તો થોડાક આમ આવી જઈએ તો. આ જો ને વરસાદ આવ્યો ને તો ઝાડવાના ટીપા પડતા હતા એટલે. બોલ શું કામ બોલાવી મને અહીંયા? બોલો. વ્યક્તિઓ આવી કુદરતના સાનિધ્યમાં આ હરિયાળીના લીલાછમ વાતાવરણમાં શા માટે એકઠા થાય? શા માટે થાય? હા પ્રેમ ભરી વાતો કરવા માટે મને ખબર છે, પણ શું છે કે આ સવાર સવારનો સમય છે અને કામ ધંધે તારે જવાનું હોય ને મારે જવાનું હોય હે ને, તો અત્યારમાં શું છે? કહેવાનો મતલબ એવો છે કે આપણે બધા ભેગા થયા છીએ તો કામે મારે પણ નથી જવાનું, કામે તારે પણ નથી જવાનું, આપણે બંને ફ્રી છીએ. તો સવારનો સમય એવો હોય છે જ્યાં તમારું માઇન્ડ એકદમ ફ્રેશ હોય છે, કંઈ પણ વિચારો હોતા નથી. તો મેં એવું વિચાર્યું કે તને અત્યારે જ બોલાવી લો એટલે આપણા વિચારો અત્યારથી સવારથી પહેલેથી આજ આખા દિવસમાં શરૂઆત જ આપણા બંનેના વિચારોથી થાય. તે સ્પ્રે મસ્ત છાટ્યો છે એકદમ. કયો ખબર છે? પેલા ફ્રૂટ ફ્લેવર વાળો. લોગેશ હું કહું છું, આમ નોર્મલી ગણું તો તને મારા ઉપર કેટલો વિશ્વાસ હોય જ ને? કેમ ગાંડા આવું પૂછે છો? એટલે આમ ટકાવારી તને કીધી હોય મારા ઉપર વિશ્વાસની તો કેટલી હોય? લે 100 ઉપર બસ. 101%, સોરી 110% બસ. સાચી? એકદમ લોક કરી દો. જો એક વાત કહું તને, વિશ્વાસ હોય ને એમાં ટકાવારી કાઢવાની ના હોય. વિશ્વાસ તો અમર હોય છે અને એમાંય તેના કોઈ ટકા હોતા નથી. હા દિલથી માનો તો વિશ્વાસ જ છે અને ના માનો તો અવિશ્વાસ. એમાં શું નવાઈ છે? એવું છે તો મતલબ હું તને જે પણ કાંઈ કહું, જે પણ કાંઈ પૂછું કે જે પણ કાંઈ કરું એમાં તને ડાઉટ કેટલા ટકા? જો પેલા મને એક વાતનો ડાઉટ છે, ઈ તું ક્લિયર કરીશ? જી બોલો. હા તારે હવે લગ્નની વાત આગળ કરવાની છે કે નથી કરવાની? કેમ કે મારા ઘરે છે ને હવે મારા બાપા, કેમ કે મારા ઘરે છે ને હવે આ મારા માંગાની વાતો આવે છે એટલે વહેલામાં વહેલા લગ્ન કરાવવા માંગે છે. તારે લગ્ન કરવા હોય ને તો પેલા ઈ વાત કર, પછી તારા બધા ડાઉટ ક્લિયર કરજે. લગ્ન કરવા જ પડશે? ના ના ચાલે ને, ઇટ્સ ઓકે. એટલે તો હા કે ના કીધું છે. ચાલો ઠીક છે, હું તારી સાથે લગ્ન કરી પણ લઉં, પણ હું જે કહું એ તું કરીશ ખરા? હા શું કરવાનું છે ખાલી ઈ કે ને. હા તારી માટે તો હું બધું કરવા માટે તૈયાર છું. મને નથી લાગતું કે તું બધું વાત મારી માને એમ. તને કેમ એવું જ લાગે હે? નો માને. દર વખતે તારી બધી વાત મેં માની જ છે, એમ છતાંય જો હવે તને એવું લાગતું હોય તો તારી ઈચ્છા. જો તું મારી એક વાત માનીશ ને, જો તને મારી પર વિશ્વાસ હોય તો, તને મારી પર વિશ્વાસ હોય તો એક વાત માની જા, આપણે લગ્ન કરવા માટે તૈયાર. પછી જો આપણા લગ્ન ધામધૂમથી કરવામાં આવે, અરે તને મારા બાપાની તો ખબર છે ને, નો ખબર હોય તો ખબર પડી જાય. મારા બાપા મારા માટે લગ્ન કરવા માટે જેટલો ખર્ચો કરવો ને એટલો કરવા માટે તૈયાર છે. હા એને ખાલી આપણી વાત જ કરવાની છે. પણ લગ્ન કરવા પહેલા તને મારી પર વિશ્વાસ હોવો જોઈએ. હું જે કહું કરવા માટે તૈયાર હો તો હું કંઈક જુગાડ કરું. આગળ વધારું. એમ જુગાડ ન કરવાનો, લગ્નમાં લગ્ન જ કરવાના હોય ને.
કેવી વાત કરે છે. અત્યાર સુધી મેં તારી એક વાત ન માને એવું થયું છે. અને તું કઈ વાત કરવાનું કે છે તો કે તું કઈ કે તો મને ખબર પડે ને. એમને હું શું હા પાડું? જો હવે કેવું છે કે આપણે બંને રિલેશનમાં છીએ, બરાબર છે. મળવાનું ખાલી ને ખાલી ક્યારે થાય છે? આવા ટાઈમે, જેવા ટાઈમે લોકો આજુબાજુથી બાજુથી આમ તેમ ઓમ બધે નીકળતા હોય અને આપણે ને જાહેરમાં બધે બાકડે ને ટાકડે ને ગાડી ઉપર ને બધે બેઠા હોય અને વાતો કરતા હોય. તો પણ શું થઈ ગયું? સારું કહેવાય ને. આ લોકો વચ્ચે રહેવું તને ન ગમે? અમુક એવો સમય પણ હોય જ્યારે લોકોને છોડીને એકાંતમાં રહેવું ગમતું હોય અથવા તો એકાંતમાં રહેવું હોય. એમાં ફક્ત ને ફક્ત કોઈ એટલે કોઈનો અવાજ ન હોય, હાવ શાંત હોય અને હું અને તું, તું અને હું, હું અને તું, તું અને હું. બસ કર ને યાર, તે બહુ વાત ગોળ ગોળ ફેરવી. મુદ્દે આવ ને એમ કહું છું. બહુ થયો હવે. મને છે ને કોક વાત મુદ્દાની તો વાત કરી રહ્યો છું. તું એ બહુ બધા વચ્ચે ફ્રેન્કલી થાય છે એવું નથી લાગતું તને? તો એટલે તો કહું છું કે આપણે બધાની વચાળે નથી થવું ફ્રેન્કલી. મતલબ? આપણે એક એવી જગ્યા પર જઈએ જ્યાં તું અને હું જ હોઈએ, બીજું કોઈ કરતા કોઈ નહીં. બસ જો આવો કિકિયાટ પક્ષીઓનો અવાજ હોય, હું અને તું, બસ બીજું કોઈ નહીં. તને મારી ઉપર વિશ્વાસ હોય તો હું તને એક સરસ મજાની એવી જગ્યા છે જ્યાં આપણી બંને સિવાય કોઈ નહીં હોય, જ્યાં આપણે શાંતિથી વાત પણ કરી શકીશું, જ્યાં આપણે શાંતિથી આપણા પ્રેમની બે પળો માણી શકીશું. જો તને યોગ્ય લાગે તો હા પાડીશ તો હું તને એવી જગ્યાએ લઈ જઈશ. અત્યારે અત્યારે જ? અભી હાલ. ગેરંટી મારી, મજા આવશે. એટલે મજા આવશે એમાં કે એટલે શું હોય? બાપા, કૂતરા છે અહીંયા. સારું ચાલ, શાંતિવાળી જગ્યાએ લઈ જા, પણ ફટાફટ પછી મારે ઘરે આવવું છે હો ને. ચાલ. હા એટલે ફટાફટ હા ચાલ. સારી જગ્યાએ બેસવા ગયા હોય તો નિરાતે જ હોય ને, હે ને? ચાલ ચાલ. અરે યો લાઈક માય બ્રાન્ડેડ ઘડિયાળ. ઓ સોરી વોચ. દેવુ, હાય. હાય. હું આવી ગઈ. ખબર છે આજકાલ છે ને જે આપણા ટાઈમમાં મોડું થતું જાય છે ને એમાં સુધારો કરો તો સારું. સોરી, પણ તને તો ખબર છે ને આ કેટલો વરસાદ છે. કઈ રીતે આવું મારે આવા વરસાદમાં? અચ્છા, આ વરસાદમાં હું તમારી રાહ જોઈ રહ્યો છું એ તમને નથી દેખાતું અને તમે કઈ રીતે પહોંચો એ તમને દેખાય. જો તને એક વાત કહી દઉં, શું? આ સંબંધો છે ને, રિલેશનશિપ છે ને, એમાં બંને સાઈડથી એક સરખું મહત્વ આપવામાં આવે ને તો સંબંધો જળવાઈ રહે છે, નકર તૂટી જાય છે. બરાબર છે તારી વાત, પણ હું શું કહું છું, આ મેં તને કીધું હતું કે મને લેવા આવજે, તો તું કેમ નો આવ્યો લેવા? તારે આવવું હતું ને તો મારે આટલું બધું લેટ ના થઈ જાય. એમ હમ. તે જ કીધું તું કે તારે અહીંયા ધક્કો ખાવાની કાંઈ જરૂર નથી, હું ત્યાં પહોંચી જાઉં છું. એટલે મેં કીધું કે ઠીક છે. અને આમાંય દર વખતે હું તને લેવા આવીશ, તને દર વખતે મૂકવા આવીશ તો તને એક તો ઓલરેડી લોકેશનનો પ્રોબ્લેમ છે, ભૂલાઈ જાય છે, ગલી ખાચા એ પણ કદી યાદ રહેતું નથી. તો આ જાતે કોશિશ, આ જાતે મદદ, આ જાતે શબ્દો આવતા નથી. હા, આ તું જાતે મહેનત નહીં કરીશ તો તને કેમ ખબર પડશે કે આ ગલીનું નામ શું છે, આ સોસાયટીનું નામ શું છે, આ એરિયો શું છે? મારે તમારું લેક્ચર નથી સાંભળવા, લેક્ચર બાબા. સોરી, હું આજે લેટ આવી એમના માટે હું સોરી કહું છું તમને, બસ. હા બસ એમ. તો તમે આજે મોલમાં લઈ જવાના હતા ને? કાલે જ આપણે વાત થઈ હતી. પછી હવે એવું ના કહેતા કે ના આપણે વાત નથી થઈ એમ. કાલે મેં એ પણ વાત કરી હતી કે જે છોકરી મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય એ છોકરીને હું મોલના તમામે તમામ ખૂણા ખાચરેથી જે પણ વસ્તુ ગમે ને એ બધી વસ્તુ લેવડાવીશ, લઈ દઈશ, ખરીદી કરી દઈશ. તો તમને એવું નથી લાગતું કે હું તમારી સાથે મેરેજ કરીશ એમ? અને જે છોકરી મતલબ તમારો કહેવાનો મતલબ શું છે? આ મારી સિવાય કેટલી છોકરીઓ છે તમારી પાસે?
એટલે ના ના એટલે નહીં, જે છોકરી એટલે તમે તો કીધું હતું ને કે તારી સિવાય મારી લાઈફમાં બીજું કોઈ નથી એમ. કોઈ નથી. આ તો હું ઈ ચેક કરતો તો કે તું મને શું જવાબ આપે છે. મારો જવાબ આ તને છે. મારી ઉપર વિશ્વાસ છે કે નહીં? તમારી પર ટ્રસ્ટ છે એટલા કેટલા ટકા? ટ્રસ્ટમાં ગાંડા ટકા ના હોય. તો કે તો શું હોય? બસ ટક્યું હોય? આ બધી તમારી મસ્તી છે ને તમારી પાસે રાખો. આ જો હું તમને લવ કરું છું, દિલથી પ્રેમ કરું છું, હું તમારી સાથે મેરેજ કરવા માંગુ છું, તો તમે જ સમજી લો ને કે લવ મારો કેટલો હશે કે હું તમારી સાથે મારી આખી લાઈફ વિતાવવા તૈયાર છું. ગમે તેવી પરિસ્થિતિ હોય, સુખ હોય, દુઃખ હોય, ગમે તેવી રીતે હું તમને હંમેશા સપોર્ટ આપીશ. અને તમે પણ એનો વિશ્વાસ મને આવે કઈ રીતે? એનો વિશ્વાસ તો ચાલ આપણે તમે ચેક કહો કરીએ. એ હું કરવા માટે તૈયાર છું. બસ ફાઇનલ. 110%. જો હવે વાત એવી છે હમ. કે આપણે બંને હમ. આજે એક એવી સરસ મજાની જગ્યાએ જશું હમ. કે જ્યાં કે જે જગ્યા કે જેવી જગ્યા છે એ તને લાઈફ ટાઈમ યાદ રહી જાય. તો ક્યાં જવાનું છે? એ સરપ્રાઈઝ છે. કોને? એવી જગ્યાએ લઈ જઈશ જે તને લાઈફ ટાઈમ યાદ પણ રહેશે અને હું લાઈફ ટાઈમ સુધી ભૂલાઈશ નહીં. જો એવી અરે વાહ. જગ્યાએ જવા માટે મારી સાથે વિશ્વાસથી જોડાઈને સાથે હો ને તો હા મેરેજનું કંઈક વિચાર. તો હા તમને કીધું તો છે કે હું આવીશ તમારી સાથે. મને તમારી ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ છે. સાચું. સાચું. પણ હવે હમ. હું તને એવી જગ્યાએ લઈ ગયો, હમ. એ જગ્યા તે જોઈ લીધી અને પછી તે મારી સાથે ફ્રોડ કર્યું તો શું દેવેન, હું તમારી સાથે શું કરવા ફ્રોડ કરું? માણસ જે વ્યક્તિને પ્રેમ કરતો હોય એ વ્યક્તિ સાથે ક્યારેય કોઈ દિવસ ખોટું ના કરી શકે. અને હું તો તમને પ્રેમ કરું છું ને. ચાલો જે વ્યક્તિ સાથે પ્રેમ કરતું હોય એની સાથે ક્યારેય ખોટું ના કરે. ના. સાચું તો કરે ને. હા ઓકે, તો આપણે જે જગ્યાએ જવાના છીએ હમ. ત્યાં પહેલા તો એકાંત છે. ઓકે. ત્યાં ફક્ત આપણે બે જશું અને આપણે બંને એક સાથે એક એવી જગ્યાએ હશું જ્યાં આપણને કોઈ પણ પ્રકારની અડચણ, કોઈ ડિસ્ટર્બ કરવા વાળું કે કોઈ પણ પ્રકારનો અવાજ નહીં હોય. અને હા, તારા ફોનમાં કે મારા ફોનમાં ત્યાં નેટવર્ક પણ નહીં હોય, એટલે કોઈનો ફોન આવે અને આપણે ડિસ્ટર્બ થાય એવું પણ નહીં હોય. અને આપણે કોઈને ફોન કરીને હેરાન કરીએ એવું પણ નહીં હોય. ચાલશે, પણ મારો મનપસંદ વ્યક્તિ મારી સાથે હશે ને, બસ મારે તો એટલું જ જોઈએ છે. તમે તો મારી સાથે હશો ને, તો હું તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માંગુ છું. હું તારી સાથે પણ હશ હમ. અને આપણે બંને સાથે એક એવી પ્રક્રિયામાં જોડાશું હમ. જેમાં મજા અને મજા જ હશે, જ્યાં આનંદનું સુખ હશે. સારું કહેવાય. તો ક્યારે લઈ જશો મને? મારે તો જાવું જ છે. ફટાફટ હું મારી બેગ હા ઉતાવળી, પણ બેગ પેક કરવાની શું જરૂર છે? ત્યાં કઈ રોકાવા નથી જવાનું. પાછું આવું ત્યાં કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક બસ. મન શાંત, હા એટલે કે મન શાંત થઈ જાય ત્યાં સુધી રહેવાનું. પછી મન ઉછાળા મારવા મળે. તમારી આ બધી જલેબીના ઘૂસડા જેવી વાતો મને સમજાતી નથી. તમે મને કહો. બસ આ જલેબી જેવી ઘૂસડા જેવી વાતો જે છે ને હમ. એને સમજવા માટે જ તારે એવી એકાંત જગ્યાએ આવવાનું છે જ્યાં યોગ સાધનાની. હું શું કહું છું તને એ ભાષા નહીં સમજાય. તારે શું કેવું છે કહી દે. આપણા મેરેજ થાય પછી આપણે પ્રી વેડિંગ કરવા ક્યાં જઈશું? મેરેજ થાય ત્યારે ને પેલા મને તારા ઉપર, તને મારા ઉપર વિશ્વાસ તો આવવા દે કે તું મેરેજ કે હું તારા મેરેજ ને લાયક છીએ કે નહીં. હા તો ચલો પાણીપુરી ખવડાવો. ચલો પા- લપ જ કરતા પાણીપુરી? હોય જ્યારે હોય ત્યારે. જાગને જાગવા કૃષ્ણ કો વાડિયા તુજ વિના દેનમાં કોણ જાશે હે
હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આજે તો બહુ ભક્તિ ભક્તિ થાય છે ને શું વાત છે રોજ ભક્તિ થાય છે. હે હા આ હું જ નથી હોતી એટલે મને ન ખબર હા, પણ તું ક્યાંથી હોય? રાત્રે તારે મોડું મોડું આવવું છે, સવારે મોડે સુધી સૂઈ રહેવું છે, એટલે તને શું ખબર હોય કે ઘરમાં શું થાય છે? લે બોલ હા સવારે તો વહેલી ઉઠીને જતી રહું છું તોય આમ કયો ક્યારે વહેલી ઉઠીને ગઈ તો પછી તને કેમ ખબર નથી કે ભક્તિ રોજ થાય છે ઘરમાં ને દીવાબત્તી કાયમ થાય છે? જો વેલા ઉઠીને જતી રહી હોય તો મને ખબર હોય આ તમે છે ને એટલા ભક્તિમાં તલ્લીન હોય ને કે તમને યાદ જ ન હોય હા, એટલે તને એમ કહેવા આવવાનું મન નથી થતું કોઈ દી કે મમ્મી હું જાઉં છું એમ? બસ તૈયાર થયા હાલે નીકળ્યા. કારણ કે તમારે છે ને તમે અડધી રાત્રે આવો ને મોડા મોડા એટલે ખબર હોય તમને કે આ મમ્મી પાસે જાશું તો હમણાં કાંઈક મમ્મી બોલશે એટલે છાના માના વયા જાઓ તમે. સમજદાર મસ્કાનો અમાર બહુ બરાબર છે. અને છે ને હવે પછી મોડી આવવાનું બંધ કરી દે. ક્યાં હોય છે તું અડધી અડધી રાત્રે મોડી આવસ બરાબર? અને આજે ભૂલમાં વહેલી ઉઠી ગઈ ના વહેલી ક્યાં જઈ આવી હવારમાં તું? એટલે થોડુંક કામ હતું મારે તારે એવું તો શું કામ હતું? તો અત્યારમાં બહાર જઈ આવી? એટલે એમને મમ્મી તમારે તો બધાય સવાલ હોય આ મારે કેટલાય ફ્રેન્ડ હોય તો કોકની હારે કંઈક વાત કરવી હોય તો ગઈ હોય એમ જો બેટા સ્વીટી એમાં એવું છે કે છોકરીઓ જુવાન થાય ને એટલે માને ચિંતા રહે છે બરાબર? દીકરી ક્યાં જાય છે શું કરે છે આ બધું મારે પૂછવાની ફરજ છે તમને. તમને ભલે ખોટું લાગતું હોય પણ હું મારી જગ્યાએ હું બરાબર છું બેટા. હા હા સમજુ છું પણ તમારી દીકરી એવું કાંઈ કામ નહીં કરે હું કઈ થોડી ભાગી જવાની છું અહીંયા જ આવવાની છું પાછી અરે મને ભરોસો છે. વાત ભાગી જવાની ને એવી વાત મેં ક્યાં કરી તારી આગળ? તો તું આટલું બધું લાંબુ હલાવી લીધું તો હું કરું પણ જો ને તમે કયો આમ તેમ આ દીકરીની વાત આવે એટલે બધું હરખું ન હોય કંઈક અમે નિર્ણય લેતા હોય ને એ અમુક સાચા હોય એટલે તે હું નિર્ણય લીધો સાચો એવો? કાંઈ નહીં હજી એવો કાંઈ નથી લીધો કેમ હા, એટલે આ તે કીધું અમે નિર્ણય લેતા હોય સાચા હોય તમે એટલા બધા સમજણા થઈ ગયા જાતે નિર્ણય લેવા માંડ્યા છો. જો સ્વીટી આ છે ને મેં હગાવાલા મને બધી વાત કરી રાખી છે તમારા લાયક છોકરા ગોતવાની અને તમે છે ને તો હવે બહુ બહાર ફરોમાં મોડે સુધી બેટા મને ચિંતા થાય. બહાર ફરીશ ને તો તમારો જમાઈ કેમ આવશે હે લે હવે સમજાવું તમને હા ચોખ્ખી જ વાત કરી દો બોલ. આ મારા માટે મેં છોકરો પસંદ કરી લીધો છે અને હું એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. હે તે તારા માટે છોકરો પસંદ કરી લીધો છે ને તારે એની હારે જ લગ્ન કરવા છે? જો બેટા તને એ છોકરો ગમ્યો હોય ને તો મારી ના નથી પણ મારે એક વખત છે ને તો એના મા બાપને ને એને તો મળવું પડે ને. હા એ વાત સાચી છે હા મળવું તો પડે પણ આ તો મને એમ હતું કે પેલા તમને વાત કરું જો તમને મંજૂર હોય તો પછી વાત ધીમે ધીમે કરીને આગળ ચલાવીએ ને એમ. હા એ તે સારું કર્યું કે મને વાત કરી બેટા. અને આમ તને જો, તો ખબર છે કે તું ખુશ હોય ને એમાં હું ખુશ જ હોય. હા અને અમસ્તે આ કેવું છે ખબર હા તમે છોકરો ગોતો કાલ સવારે કેવો નીકળે અને ખોટી બધી મહેનત કરવી એની કરતા આ સમયમાં બધા અમસ્તે જાતે પોતાનો પાર્ટનર પસંદ કરે જ છે તો મેં કરી લીધો એમાં શું થઈ ગયું કા આ સમય યારે હાલવામાં જ અત્યારે મજા છે બહુ ડાયું થવામાં મજા નથી. પણ તમને કઈ હવે પ્રોબ્લેમ નથી ને અરે ના બેટા મને નથી પ્રોબ્લેમ. મને શું કામ કાંઈ તકલીફ હોય? આ તને છોકરો ગમે છે અને હું એકવાર એના મા બાપને મળી લઉં અને છોકરો છે ને મને બતાવજો એકવાર આપણા ઘરે લાવજે એને પહેલા. હવે આપણા ઘરે તો જો એમાં એવું છે કે બધી વસ્તુ સમય સંજોગે થાય જો સમય હશે તો એ આવી જશે હા, બધા એમ. કામ ધંધા વાળા હોય ને હા એટલે એને ટાઈમ હોય તો લાવજે ને ના ટાઈમ હોય તો કાંઈ નહીં. હું એના મા બાપને મળવા માં તો જવાનું નથી એને નથી? એને પપ્પા જ છે ખાલી કાંઈ વાંધો નહીં હું સૌ ને એવું સમજશે કે આ મારી મમ્મી છે. બસ તમારા બેનો બોન્ડિંગ સારો રહે ને તો મારે ઉપાધિ જાય અરે આ મારે ઉપાધિ ગઈ તમને ગમતા છોકરા તમે હોય થા ને એટલે મારે નિરાશ થઈ ગઈ બસ. જો કેવું મસ્ત કામ કર્યું અમે આ તમારી મહેનત છે ને ઓછી કરી દીધી જોયું ને તમે મારી મહેનત હોય આમાં મહેનત હોય ગાંડા જેવી. અરે આ તો મારી જવાબદારી કહેવાય ને મારી ફરજ કહેવાય બેટા. અને મને ખબર છે જો આ છોકરી છે ને જુવાન થાય ને એટલે બધે છે ને આપણા સગાવાલા એમ જ કહેતા હોય હવે તમારી છોકરી મોટી થઈ ગઈ હવે જલ્દી એના હાથ પીળા કરો એની જગ્યાએ હવે આપણે સામેથી કહેશું અમે પીળા કરી દીધા હા હવે રસોઈ વિશે હવે સાંભળ આ તને છે ને હવે ઘરમાં થોડુંક ધ્યાન આપતા શીખજે ને રસોઈ પાણી બધું શીખવા માંડજે હો. જે ન આવડતું હોય ને તું મને કહેજે કે મને આ નથી આવડતું શીખવાડો એમ. નોકરી કરું કે રસોઈ કરું જો બેટા નોકરી કરવી ને એ
એ 2 નંબરની વસ્તુ છે. આપણે ભણેલા ગણેલા હોઈએ તો નોકરી કરીએ એમાં કાંઈ વાંધો ન હોય, પણ સ્ત્રીને છે ને એક વસ્તુ તો ખાસ કે એને રસોઈ તો આવડતી જ જોઈએ, ભલે ને 50,000 પગાર લાવતી હોય મહિને કે લાખ રૂપિયા પગાર લાવતી હોય. હા તો શરૂઆત તમારાથી જ કરવાની છે. ઓલી લાપસી બનાવો ને, આ ઘરે જાય ને એટલે પેલી લાપસી જ બને એવું મેં સાંભળ્યું છે, અનુભવ નથી, પણ ઈ તમારે મને શીખવાડવાની છે તો હા. કંઈક થશે. અરે લાપસી હું ઘણું બધું શીખવાડી દઈશ બેટા, તને જે ન આવડતું એને મને કહેજે. એટલે છે ને કાલ ઉઠીને તું હારે જાય તો મારી દીકરીને કોઈ એમ તો ન કહે ને કે એની માએ હું શીખવાડ્યું છે કે એમની મોકલી દીધી છે કે. આ વસ્તુ છે ને ખાલી તમે મને જ કીધા કરો કે આ બેનને કહો છો કે એની ઉપર ના તમ તારે તું જા વાંધો નહીં, એની ઉપર એવું નથી. ના હો, કહેવાનું તો મારી 2 દીકરીઓને એ બેટા, ભલે તમે હાવ હોનાની છો, અરે હાવ હોનાની છો 2 બહેનો, મને તમારી પર વિશ્વાસ છે કે મારી છોકરીઓ કોઈ એવું કામ નહીં કરે કે મારે નીચું જોવું પડશે. પણ આ લોકો ખરા ને એમને નથી પહોંચાતું. જરાક મોડે સુધી કોકની દીકરી બહાર જોઈ જાય ને અંધારું થાય કોક જોઈ ગઈ ને એટલે તરત આવીને સાડી કરવા માંડે. તમારી છોકરી ફલાણા જગ્યાએ મેં જોઈતી, છોકરીઓ બહુ મોડે સુધી બહાર ફરે છે, આવું મને કોઈ કહી ન જાય ને એટલે હું એને ટોકતી હોઉં છું. કાંઈ વાંધો નહીં. હવે એક કામ કરીએ, અત્યારે છે ને હું આવી જ છું તો રસોઈમાં જાય, નાસ્તો હું કરું રાજો, હું બનાવું હાલ. હા અરે સાંભળ, મારી વાત સાંભળ. જો એક મને કોલ આવે છે, તું કાંઈ પણ બોલતી નહીં, કાંઈ પણ નહીં. હું જેટલું કહું એટલું તારે સાંભળવાનું છે, રિપ્લે નથી આપવાનો, ઠીક છે? ઓકે. હા બોલે હેતલ. હા બસ જો હા તને તને કહો હમણાં ફોન કરું 2-5 મિનિટ. વાત એવી છે કે અમારા પાસે બાજુમાં પછી ફોન કર્યો છે ને. બાપુજી હા 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 ઠીક છે. કેમ આમો માણસ તોતો હશે એ રીતે વાત કરતો હતો? ના ના એ કોડવર્ડ ભાષા છે, એમાં એવું છે કે ચાઇનીઝથી એક માલની ડીલ થઈ છે. એ વ્યક્તિને આપણે સીધી રીતે ગુજરાતીમાં વાત કરીને તો નથી સમજાતું, તો એને સંભળાય છે. હા તો હું ગેલેરીમાંથી તને ભાળી ગયો, મેં કીધું આ હજી ઓફિસે નથી ગયો. હા એટલે ફોન આવી ગયો તો મેં કીધું હું ગાર્ડનમાં આવી ગયો. અરે એટલે ગાડી પાર્કિંગમાં જ છે, પણ ફોનમાં વાત કરતા કરતા હું ક્યારે અહીંયા પહોંચી ગયો મને ખબર જ નથી. મને એવું લાગે છે ને કે કામનો લોડ વધી ગયો હોય ને એવું લાગે છે. હા બાપુજી હું કરું જુઓ ને, આ પેલા એક ઓફિસ હતી તો ત્યારે માર્કેટિંગનું કામ વધારે હતું, માલ સામાનનું અને નવા લોકો સાથે રિલેશન બનાવવાનું કામ વધારે હતું. હવે 2 ઓફિસ થઈ ગઈ એટલે હવે માર્કેટિંગનું કામ તો ઓછું થઈ ગયું, પણ હવે 2 ઓફિસનું જે રિલેશનશિપનું કામ છે ને એ વધી ગયું છે. મતલબ હવે કસ્ટમરો છે તો આ 2 ઓફિસ કરી છે તો ફોન કોલ, એને મળવાનું, એની સાથે મીટિંગ, એની સાથે વર્કલોડ બહુ બધું રહે છે બાપુજી. હા પણ હું કહું છું, હા ભલે તે આ માર્કેટિંગ માટે 2 ઓફિસ ચાલુ કરી છે, હા અને એમાં સક્સેસ થઈ જાય ને હા પછી એક બીજી ઓફિસ ખોલી નાખ. બાપુજી કેટલી લાલચ રાખશો તમે મારી પાસેથી? આ 2 ઓફિસ છે એ માંડ સંભાળું છું, ક્યારેક તો ગોઠવવું પડે છે 2 ઓફિસમાં મારે, હું કેવું નહીં. એટલે 2 ઓફિસ અત્યારે બરાબર છે, ભવિષ્યમાં વિચારશું. અને હું તો કહું છું કે 2 ઓફિસ બરાબર છે, હવે આના ઉપરથી આપણે બિઝનેસ ઘણો બધો ગ્રોથ કરી શકાય એમ. સારું, પણ જો પછી કામમાં ધ્યાન રાખજો, કામમાં ફેર ન પડવો. કામમાં બાપુજી ફરક પડે. તમારો દીકરો છું, 2 ઓફિસ એવી સંભાળીશ કે એક ઓફિસને બીજી ઓફિસનું ખોટું નહીં લાગે, બીજી ઓફિસને પેલી ઓફિસનું ખોટું નહીં લાગે, એને 2 ઓફિસ હાયલાસ કરશે. ખોટું નહીં લાગે એ કેમ પ્રશ્ન? એટલે ત્યાંનો સ્ટાફ હોય એને એમ ન થવું જોઈએ કે આ સ્ટાફને વધુ ધ્યાન આપે છે, હા. આને એવું ન થવું જોઈએ કે આમાં વધારે ધ્યાન આપે છે એમ. જો બેટા હમ તું ગમે ત્યાં ગમે એવું કામ કર, હા પણ જે પણ કાંઈ ઓફિસનો વહીવટ કર ને હમ કોઈ તરફથી મારી સુધી ફરિયાદ ન આવવી જોઈએ. તમારા સુધી બાપુજી પહેલા તો મારી સુધી જ કોઈ ફરિયાદ નહીં આવે, હું વર્ક જ એવું કરું છું. આ તો 2 ઓફિસમાંથી કદાચ આમ તેમ થાય, માનો કે આ ઓફિસનો સ્ટાફ આ ઓફિસમાં ચેન્જ કરું, આ ઓફિસનો સ્ટાફ આ ઓફિસમાં ચેન્જ કરું, જગ્યા ફરે તો કદાચ મતલબમાં જગ્યા ફરે અને ભેગી થઈ જાય જગ્યા તો કદાચ આમ તેમ થાય, વાત ત્યાં સાચી. સુધી તો નહીં થવા દઉં. પણ એક કામ કર, હા કદાચ હમ બીજી ઓફિસ ખોલવાની થાય ને હા તો સુપરવાઇઝર રાખી દેજે. અરે
ત્રીજી ઓફિસ તમે બાપુજી એટલે જો પપ્પા એમાં એવું છે કે બે ઓફિસ માંડ સંભાળાય છે બરાબર છે. ત્રીજી ઓફિસ એવું હોય તો સુપરવાઇઝર હું કામ? તમે રિટાયર્ડ છો ને, તમારે ખાલી બેસવાનું ઓફિસ છે, કામ બાકી બધું હું કરી રહીશ. ના બેટા, હવે હું છે ને વ્યવહારમાં નવરો નથી રહેતો, એટલે તારાથી જેટલું થાય એટલું કર, બીજું હું મારે ક્યાં ધ્યાન દેવું એમ. બાપુજી એટલે ત્રીજી ઓફિસ આ તમે સંભાળી લો, વાંધો નહીં. તમે તારે બેસવાનું કીધું એટલે ને મને ખબર છે તમે સંભાળી શકો એમ છો. આ તો મને એવું થયું કે તમે હવે રિટાયરમેન્ટ છો તો રિટાયરમેન્ટનો મજા લો ને એમ. હવે તારે મોડું થાય છે હો જવાનું, પછી તારો સ્ટાફ આવી ગયો હોય અને તું એ અહીંયા મેથી મારે છો. સ્ટાફ હું કામ રાખ્યો છે આપણે? હું ક્યારેય મોડું થવા નથી દેતો. આ સ્ટાફ ક્યારેક મોડું કરી દે છે, હું ક્યારેય મોડું નથી થવા દેતો. પણ આજે પહેલી વાર હું મોડો થઈ જઈશ તો શું થઈ ગયું? કાંઈ વાંધો નહીં, તારી રીતે ધ્યાન રાખજે અને હું વ્યવહાર હાસવીશ અને તું ઓફિસ હાસવ. સારું બાપુજી, આપણે આના વિશે સાંજે વાત કરીએ. સાંજે તમને જે પણ વિચાર હોય એના ઉપર વિચારશું આપણે. તમારે ત્રીજી ઓફિસ સંભાળી લેવી હોય તો સંભાળી લેજો. તમે આમે ઓલી જૂની ઓફિસ તો બંધ કરી દીધી છે, નવી સંભાળી લો, મજા કરો. ચાલો દા આ ચટણી ઉઘાડી પડી રહી, લે ઢાંકીને મૂકવા દે હરખી. મમ્મી બોલ ને. આવી ગઈ. આવી ગઈ, બહુ સારું કર્યું. લે આ ઘરના કામમાં મારે તો ચા હોત ને ઠંડી થઈ ગઈ, પીવાની રહી ગઈ. એકલા ચા પીવે. એકલા ચા પીવે. આ તું ઘડીક મોડી પડી, થોડીક વહેલી આવ્યો તો તને દે જ છાંટો. આ એઠી કરેલી પડી ત્યાં તેમાં. મારે નથી પીવી બાપા ચા હવે તમારી. આમ પણ મને ચા બહુ ઓછી ભાવે છે. કૂચો આવ્યો ચામાં, લે ચામાં કૂચો હોય, ચાની ભૂકી હોય. આ ઈ ચાના કૂચા ભૂકી અંદર તમને- ગળાઈ ગઈ. તો પણ તું આ હવારમાં આમ બની ઠણીને ક્યાં જઈ આવ્યા? હે હું ગઈ હતી. ક્યાં ગઈ હતી? પણ હું એ જ પૂછું છું, ગઈ હતી એમ તો. હું ગઈ હતી શું આમાં હું ગઈ હતી એમ શું કરે છે? બહાર બોલ ગઈ ને. હતી મમ્મી, બહાર. એલી પણ હવારમાં તારે શું કામ હતું? કામ હોય ને ઇમ્પોર્ટન્સ મમ્મી, લાઈફ છે યાર. જીવનમાં કામ તો તમે જ્યાં સુધી સુવો ને ત્યાં સુધી જ તમારા જીવનમાં શાંતિ હોય. જ્યારથી તમે ઉઠી જાઓ ને એટલે ત્યારથી તમારા કામ ચાલુ થઈ જાય. મારે એવું જ છે, હું સુવું ત્યાં સુધી શાંતિ, હું જાગી જાઉં ને એટલે બધા મારા કામ લાઈન ટુ લાઈન ચાલુ થઈ જાય એક એક. પણ લાઈન ટુ લાઈન તમારા બહારના કામ ચાલુ થઈ જાય. ઘરના કામમાં ક્યારેક કોક દી મને મદદ કરાવો. હા હા, આ વસ્તુ તમારે સ્વીટીને કહેવાય, બરાબર છે? એટલે તમે મને શીખવાડશો કે મારે સ્વીટીને કહેવું પડે? સ્વીટીને કહી એટલે સ્વીટી એમ કે હેતલને કહેવાનું, હું શું કાંઈ તમને બેયને નહીં કહેતી હોય? અમે બંને મમ્મી અમારી રીતે છે ને કામ કરીએ જ છીએ. એને જ્યારે સારું લાગે ત્યારે ઈ કરે, મને જ્યારે સારું લાગે ત્યારે હું કરું. હા. એકબીજાના મૂડ પર ડિપેન્ડ કરે, બરાબર છે કે? વાત તો સાચી છે. હા, એમ. તમારો મૂડ હોય તો તમે કામ કરો, નો મૂડ હોય તો નો કરો. પણ આ મારો મૂડ પછી છે ને ક્યારેક જાય છે ને તોય મારે કામ કરવું પડે છે. હું કેમ મારા મૂડ ઉપર આધાર નથી રાખતી? માં છો તમે, માં. દુનિયાના સર્વશ્રેષ્ઠ વ્યક્તિ એટલે કે માં કહેવાય. ગમે તેવું હોય, માં તો પોતાની દીકરીઓને સાચવી જ લે. હા, વાવા બહુ સરસ છે ને. અહીંયા આગળ મૂડ ના હોય તો કામ નથી કરતા, મૂડ હોય તો કામ કરો છો. આ મા પાસે ચાલશે. સાસરે જશો ને ત્યાં સાસુને એવું નહીં કહેવાય કે સાસુમાં મારો મૂડ હશે તો જ હું કામ કરીશ, હું મારો તમને- મૂડ નહીં હોય તો હું કામ નહીં કરું. એનો પણ મારી પાસે રસ્તો છે. એટલે હવે સાંભળ, આ છે ને સ્વીટીએ તો એની જાતે મુહૂર્ત્યું ગોતી ખબર લીધું જ છે. હતી મને. એટલે મારે તારા માટે છોકરો ગોતવાનો છે. એટલે હવે બધું ધ્યાન રાખવા માંડ ઘરમાં, તું રસોઈમાં. તમારે મારા માટે મહેનત કરવાની જરાય જરૂર નથી મમ્મી. છોકરો મેં પણ ગોતી લીધો છે. એ લે, તે ગોતી લીધો? હા, તમને એ જ કહેવા આવી હતી હું, પણ તમે કઈક આમ વારો આવવા દ્યો તો હું તમને કહું ને મમ્મી. હાશ, બહુ મોટો ભાર ઉતરી ગયો માથેથી. તમને ગમ્યો ને છોકરો? મને બસ તો તો બહુ- મને ગમી ગયો. મને તો બહુ ગમે છે. હવે સાંભળ, આ તમે બે બેનો ખુશ હોય ને એટલે હું ખુશ. તમને મનગમતા છોકરા ગોતી લીધા છે તમે એટલે. હા લે, અને સ્વીટીને તો આમ ખબર હતી કે એ ચેટ કરે છે ને આ કરે છે, પણ કોની સાથે કરે છે એ તો હજી મને એણે કીધું નથી હો. અને હવે તો હું જાણીને જ રહીશ કે મારા થનાર જીજાજી છે કેવા. બરાબર છે, વાત સાચી છે તારી. તારે જાણવું પડે એટલે બે બેનો જાણી લેશો એમ એકબીજાના ઘરવાળા વિશે. લે,
તો જાણવું જ જોઈએ ને. પણ સ્વીટી છે ને મને કહેશે જ નહીં. બહુ 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 છે થોડીક, સમજે શું કે મતલબ કે એ છે ને મારથી શરમાય કે હું મોટી બેન છું ને તો આવું બધું એને કેવું કેમ એમ થાય એને. આ એક મર્યાદા હોય નાના મર્યાદા. મોટાની. હા એમ અમારી બહુ મર્યાદા છે અમારી વચ્ચે. એટલે ન કહેવું. એટલે જ ને મમ્મી જો તો પછી મેં છોકરો ગોતી લીધો છે તો પછી તમે કયો ત્યારે હું મળાવું અને લગ્નની વાત કઈ રીતે છે તમે મને પછી કહેજો, બરાબર છે? તો હું લગ્ન કરી લઉં હવે એની સાથે. હા, લગન તો છે ને મારે કરાવવાના જ છે. તું કરી લે એમ નહીં, મારે કરાવવાના જ છે ને. બે બહેનોને મારી તો એવી ઈચ્છા છે કે બે બહેનોને એક હારે કરી દઈએ તો કેવું સારું. અરે વાહ, એક હારે ખર્ચો બધો પૂરો. હા એમ જ કરે. પણ સાંભળ, આ હું કહું છું પણ સામેવાળા છોકરાના મા બાપ હોય ને એ કહે ને એ પ્રમાણે કરવું પડે આપણે બેટા. પણ આપણે વાતચીત કરી લેવાની ને હા, મમ્મી, એ વાત લોકો તો શું કરી કહે છે. જોશું. હા, બાકી હું બહુ લકી છું હા કે મને તમારા જેવા મમ્મી મળ્યા છે. આ જનરેશનમાં આવી રીતે આપણે ઘરે વાત કરીએ કે હું કોઈને લવ કરું છું ને એમની સાથે લગ્ન કરવા માંગુ છું તો મોસ્ટ ઓફલી ઘરેથી કોકને પ્રોબ્લેમ હોય જ. જો. અને તમે જો કે ડાયરેક્ટ એક્સેપ્ટ કરી લીધું. એમાં એવું છે બેટા કે અત્યારે જમાનો બદલાઈ ગયો છે અને બધા કરે જ છે એમને મનગમતા છોકરા હારે લગ્ન. પછી તમને છોકરો ગમ્યો છે, તમે બહાર હરો ફરો છો બધું, અને હું ના પાડું કે ના ના હું છોકરો ગોતું ત્યાં જ તમારે લગ્ન કરવાના છે, અને પછી તમે મારો ગોતેલો છોકરો ન ગમે અને તમને ગમતા છોકરા હારે તમે ભાગી જાઓ અને સમાજમાં અને કુટુંબમાં બધે નામ બગડે એની કરતાં છે ને આ જે પાણીએ મગ ચડે ને એ પાણીએ મગ ચડી જવા દેવાના અને આપણે સમયની હારે હાલવા માંડવાનું. વાહ, તમારી વાત છે ને બહુ સાચી છે. અને આમ પણ અત્યારે પોતાના સંતાનો કરતાં વધારે બીજી ખુશી કઈ હોય? તમારા છોકરીઓ બંને રાજી છે તો પછી ક્યાં કરેગા કાજી. અને એમાં એવું છે કે અમારા જમાનામાં છે ને બેન ભણતર નહોતું, આવું ગણતર બહુ હતું એટલે અમને સમજણ બધી વાતની વધારે. અને આ તમારા જમાનામાં ભણતર છે પણ સામે ગણતર નથી. હા, એ તો છે. અમુક સમયે અમુક માણસોથી ક્યારેક ભૂલ થઈ જતી હોય છે. પણ મમ્મી સાચું કહું ને, મેં જે છોકરો ગોત્યો છે ને વર્લ્ડ બેસ્ટ છે. એવો છોકરો તો તમે કદાચ ગોતવા જાત ને તોય ન મળે. બહુ સંસ્કારી છે અને બહુ સારો છે, સમજુ પણ એટલો, અને કહેવાય છે ને કે બધી રીતે ઓકે છે, પરફેક્ટ. એમાં કંઈ ઘટે એવું જ નથી. હવે જો તે ગોઈતો છે છોકરો, તને ગમે છે એટલે હારો જશે ને બધી રીતે પરફેક્ટ જ હશે. પણ તોય આ માનું મન છે ને એટલે એમ થાય કે હું એકવાર જોઈ લઉં. માનું મનને કાંઈ નથી કરવું, ત્યાં ત્યાં રહેવા દો, બરાબર છે? જોઈ લે એ વસ્તુ અલગ છે, બાકી બીજી કઈ લપન છપન અને લાંબી બીજી નહીં. હા એમ. મેં હા પાડી દીધી પછી લપન છપ્પન ક્યાં કરવાની આવે છે? મારે જો લપન છપ્પન કરવી હોય ને તો હું તને લગ્ન કરવાની જ ના પાડી દઉં કે મારા ગોતેલા છોકરા હારે તાર લગ્ન કરવાના છે. એ વાત તો સાચી તમારી. પછી? તો આપણે છે ને એક દિવસ બધા ફરવા જશું, સ્વીટી, તમે, હું અને દેવેન. જો બેટા એમાં એવું છે કે તમે છોકરા જમાઈ ફરવા જતા હોય ને તો મારે હારે ન અવાય. તમારે એક શબ્દ નથી બોલવાનો, બરાબર છે? તમારે અમારી સાથે ફરવા આવવાનું છે ને આવવાનું છે. બોલો હા, એ બોલો. બોલો સારું દેખાય બેટા. દેખાય હા, બોલો. સારું સમયે હું હા કે નાનો જવાબ દઈશ. બસ અત્યારે તો મુક માથાકૂટ. ક્યારેય કોઈ દિવસ તમે ક્યાંય આવ્યા જ નથી ને આવશોય નહીં, મને ખબર છે, પણ હું જબરદસ્તી તમને લઈ જઈશ. સારું હવે છે ને હવે રસોઈમાં બધું શીખવા માંડજો હો. ઘરકામમાં જે ન આવડતું હોય ને મને પૂછી લેજો તો હું શીખવાડી દઉં. વાંધો નહીં. મારે હામાં ઘરેથી ફરિયાદ ન આવી જોઈએ કે આ છોકરીઓને કાંઈ ન થવા. નહીં આવે. હું શું કહું છું, પૌવા બટેટા બનાવી દો ને. જાતે બનાવ, ચાલો હું શીખવાડું. મારે નથી ખાવું, હું બહાર ખાઈ લઈશ. બહાર ખાશે પણ ઘરે નહીં શીખે. હાશ, એ મારા કાનુડા, મારા માથેથી બહુ મોટો ભાર ઉતરી ગયો. લે મારી બે છોકરીઓએ છોકરા ગોતી લીધા એમની રીતે. છોકરા હારા હોય ને ઘર બાર હારા હોય એટલે મારે નવ નિરાત બસ. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો ભૂપતભાઈ આવો. હે ભગવાન. બેહો. કેમ છે તબિયત પાણી? અરે મારે તબિયત પાણી એકદમ સારા. તમે કયો ભાઈ, તમારે કેમ છે તબિયત પાણી? અમારે એકદમ સારા છે. તમારે સારું છે એકદમ. પણ મને તો આજે નવાઈ લાગી કે આ તમારા પગલા અમારા ગરીબના ઘરે ક્યાંથી? જુઓ જાગૃતિ બેન, આ અમીર ને ગરીબ તો પોતપોતાના નસીબ ઉપર બધા બને છે, પણ ભગવાને તો માણસ બનાવ્યા છે. બસ ગરીબ હોય કે અમીર હોય, માણસ બનીને રહે ને એ જ ઉત્તમ છે. ભાઈ આ તો તમારી મોટાઈ છે ને એટલે તમે આવું વિચારો છો. બાકી આ રૂપિયાવાળાને તો રૂપિયાની હારવાર અભિમાન હોતાને આવી જાય છે.
અને ગરીબ તો એમની આગળ હાવ આમ પોતાના પગની જુત્તી બરોબર હોય છે, પણ તમારી માણસાઈ ને તમારી મોટાઈ એટલે એમાં એવું છે બેન, બધા રૂપિયાવાળા એવા નથી હોતા, અને અમુક માણસ તમે કહો એવાય હોય છે. ઠીક છે, દોલત આવે, પૈસા હાથમાં આવે એટલે અમુક માણસ શકી જાય છે, બાકી જાજા ભાગે છે ને પૈસા આવ્યા પછી માણસ સમજણ ગુમાવતો નથી મારી જેમ. અરે બધાને આવી સદબુદ્ધિ હોય તો આ પૃથ્વી પર સ્વર્ગ હોય ભાઈ. હા, જો ભગવાને છે ને, આ લોકો એમ કે છે કળયુગ છે કળયુગ છે, એવું નથી. સતયુગથી સારે યુગ સાથે જ ચાલે છે, કારણ કે સતયુગમાં પણ રાક્ષસો હતા, ત્રેતામાં, દ્વાપરમાં, સારે યુગ સાથે જ ચાલે છે. આપણે કયા યુગમાં જીવવું નહીં આપણી ઉપર નિર્ભર છે. તમે સારા કર્મ કરો અને સારું જીવો તો આપણે સારા માણસોમાં ગણાઈએ, અને જે ખરાબ કર્મ કરે છે, વ્યસનો કરે છે, આવા બધા માણસો હોય કોઈને દુખી કરે, એ રાક્ષસો તો અત્યારે છે, ક્યાં નથી ભાઈ. હા, પેલા લોકોની સમજણમાં એવું છે કે પેલા રાક્ષસો શિંગડાવાળા હતા ને અત્યારે એમના. હા, એમને એમ વાત સાચી. એલા તમે વાતો ચડાવી દીધો ને, એમાં હું જે કામે આવ્યો તો એ તો હાવ ભૂલાઈ જ એટલે ગયું. મને એ યાદ આવ્યું કે હું તમને કહેવાની જ હતી કે આપણે આડાઅવળી વાતો કરવા માંડ્યા. તમે હું મારા ઘરે કાંઈ કામથી આવ્યા હતા, આપણે કામની વાત કરીએ. જો બેન, હું મારા દીકરાનું માગું લઈને આવ્યો છું તમારી હેતલ માટે. જો તમને મંજૂર હોય તો મને કાંઈ અમીરી ગરીબી નડતી નથી. ભૂપતભાઈ, આ તો તમારી મોટાઈ છે કે તમે સામેથી તમારા દીકરાનું માગું લઈને મારા ઘરે આવ્યા, પણ મને માફ કરી દેજો ભાઈ. અમારી બંને દીકરીઓએ એમની જાતે છે ને એમને મનગમતા છોકરા ગોતી લીધા છે, નહીંતર તમારા ઘર જેવું રૂડું ઘર મારી દીકરીને ક્યાંથી મળવા. હા બેન, તમારી વાત સાચી છે. કાંઈ નહીં, મને તો છે ને ગમે ત્યાંથી છોકરી મળી જશે મારા દીકરા માટે, પણ તમારી દીકરીએ મનગમતું પાત્ર પસંદ કરી લીધું છે ને તો એનાથી રેવડું બીજું કાંઈ નહીં. હા, હવે અત્યારે તો એવું છે ને કે આ છોકરાઓની ખુશીમાં આપણે ખુશ થવું પડે છે. અને એમાં જ સારું છે. હા, આ તમે હમણાં કેમ કળિયુગની સતયુગની વાત થઈ આપણે, એમ અત્યારે સમય એવો છે કે છોકરાઓને મન મળે ને ત્યાં હું તો એમ કહું પીળા હાથ કરી નખાય. કરી જ ન ખાય, કારણ કે સમય યારે ન આલી ને આપણે તો આપણે ગાંડા ગણાય. પછી સમય સાથે ચાલવું જ પડે છે. અને પછી જો માવતર આના કાંઈ કરે ને વાત કર્યા પછી તે તો એ માવતરની ભૂલ કહેવાય. હા, એક છે છોકરો છોકરી પ્રેમ કરતા હોય, માવતરને વાત ન કરે અને ભાગી જાય, એ વસ્તુ અલગ છે. પણ પહેલી ફેર માવતરને વાત કરે કે ભાઈ હું એક છોકરાને પસંદ કરું છું અને માવતર એની વાત ધ્યાનમાં ન લે તો એ માવતરની મૂર્ખાઈ કહેવાય. વાત તમારી સાચી છે. અને પછી છોકરા જાતે લગ્ન કરીને વયા જાય ને સમાજમાં વાતો થાય ને આવું બધું થાય ને એની કરતાં આપણે સ્વીકારી લેવાનું, રંગે ચંગે પરણાવી દેવાના. હા, તમારી વાત સાચી છે કે રંગે સંગે પરણાવી દેવાય, પણ તમારામાં જે સમજણ છે મારામાં છે એ બધા લોકોમાં નથી હોતી ને એટલે જ હેરાન થાય છે. વાત તો સાચી છે ભાઈ. જો બધા આવી રીતે સમજી જાય ને તો સારું જ છે ને. સારું, તો હવે ક્યારેક અમારા ઘર બાજુ ચા પાણી પીવા આવો. પણ તમે ચા પાણી પીને જાવ ને. મારે ચા પાણી નથી પીવા. અરે મને ઓલા કે એમ બે બીટીસ છે, લોકોને એક જ હોય. મને ડાયાબિટીસ છે ને ગાંડીબિટીસ છે. અરે એટલે તમને ખબર નહીં પડે. ખબર, ડાયાબિટીસ એટલે ઓલરેડી છે જ. અને જો ઘરે જઈ અને ચા પીવું ને તો મારો છોકરો એવો ખીજાય એટલે એ ગાંડીબિટીસ, એટલે હું એક કે ચા જ નથી પીતો. પણ એમાં એવું છે છોકરા ખીજવાય જ ને ભાઈ. આપણે ઘૂંટડો ચા પીએ પણ પછી આપણે જે હેરાન થઈએ છે ને પાછળ, આપણે તો થાય પણ હારવાર પરિવારવાળા બધા હેરાન થાય એટલે પછી ગાંડાબિટીસ ઉપડે જ ને એને બિચારાને. સારું, હવે તમે તમારી દીકરીનું, બે દીકરીઓ એની રીતે પસંદ કરી લીધા છે તો પછી લગ્નમાં ક્યારેક પાછા બોલાવજો, લગ્ન થાય તે. અરે હોય કઈ, તમારા જેવા માણસને બોલાય લગ્નમાં ભાઈ. અને તમારી મોટાઈ છે કે તમે માગું લઈને મારા ઘરે આવ્યા, અને મારી દીકરીઓએ જાતે છોકરા ગોતી લીધા છે, નહીંતર હું આંખ મીચીને મારી દીકરી તમારા ઘરે દઈ દેત. મને માફ કરજો હો ભૂપતભાઈ. ના, એ વાતનું ખોટું નહીં લગાડો. અને બીજી વાત, મને ખબર છે કે તમે અને બે દીકરીઓ જ છો, પણ દીકરીના લગ્નમાં કશાશ નહીં રાખતા. જેટલા રૂપિયાની જરૂર પડે એટલું મને કહેજો, અને હું પાછા પણ નહીં માગું, પણ બે દીકરીઓના ધામધૂમથી લગ્ન કરવાના છે. અરે હારું ભૂપતભાઈ, હારું. હારું.
જય શ્રી કૃષ્ણ. કેટલો મોટા મનનો માણસ છે. એના દીકરાનું માગું લઈને મારા ઘરે આવ્યો હતો અને હવે એમ કહે છે કે તમારી દીકરીઓના લગ્નના ખર્ચામાં પૈસા હું દઈશ. અહીંયા આ તારી બેન બેઠી છે અને તું ક્યારની ફોનમાં કોની જોડે ચેટ કરે છે? એ પાગલ ઇન્સાન ચેટ નથી કરતી, હું ફોટો પાડતી હતી આ મસ્ત વાતાવરણનો. ફોટો નથી પાડતી, કોકને સ્નેપ મોકલતી હતી. તને ત્યાંથી દેખાય છે? દેખાય જ જાય ને, મને ખબર પડી જાય માણસ કઈ રીતે શું કરે છે એ બધી. મારે તને એક વાત પૂછવી છે. તારા સવાલ કોઈ દી નો ખૂટાત. ખબર તારા અને મમ્મીથી ત્રાસીને તું અહીંયા એકલી બેસવા આવું ત્યાં અહીંયા તમે લોકો આવી જાઓ. તો આવું જ પડે ને. સાંભળ, આ તું જે છોકરાને લાઈક કરે છે એ છોકરાની વાત તે મમ્મીને કરી દીધી? શર્માવ એની ઉપરથી સમજી જા ને. કરી જ દીધી. ઓહો, તો છોકરાને તો બતાય. કેમ તારે શું છે જોઈને? લે, મારે જોવો જ પડે ને મારી નાની બેનનો ઘરવાળો લાગે છે કેવો, એણે કેવો છોકરો સિલેક્ટ કર્યો છે, સારો છે, મોડો છે, એની પર્સનાલિટી કેવી છે, લુક બોડી કેવું છે, બધું જોવું છે મારે. આપણીથી હજી ઉચ્ચ દરજામાં મમ્મી શ્રી બેઠા છે. આ તો ભલે ને બેઠા છે પણ મને તો ખબર પડવી જોઈએ ને કે મારી બેન આ છોકરા જોડે લગ્ન કરવાની છે. તો મને ખબર હોય છે ને મારી બેન કયા છોકરારે લગ્ન કરવાની. પોતાનું કોઈ દી નહીં બોલે એમ, બસ મારી જ પંચાયત હોય. હા તારે તે તને મોટી તો મોટા હોય એટલે કઈ કહેવાનું નહીં. અમારું જીજાજી નહીં બનાવવાના. વાહ ભાઈ વાહ. હવે જીજાજીનો ફોટો હું સમય આવશે ત્યારે દેખાડી દઈશ તને. સેમ ટુ યુ. ચા બતાવી દઈશ સમય આવે ને એટલે. જા ને હવે શિબલી. ચીપલી હોય તો ચીપલી, તારી જ બેન છું. તું જેવી એવી હું લાગુ. અમારે તને થોડી કહેવાનું હોય. બતાય ને ફોટો બતાય. લાય તાર ફોન દે તો લોક ખોલીને હું જોઈ લઉં. લાય. લોક ખુલે જ નહીં કોઈ વાત. હાલ આમાં મારો ફોટો છે જોઈ લે. બહુ છે ને દોઢી નો થા હો ને. હા સમય આવશે ને ત્યારે બધું આમ જો બે બેનો છાવાની જ પૈણી બરાબર છે. તે તારો ઘરવાળો હોય એને હું જોઈશ ને મારો હશે એને તું જોઈશ જ ને. ખાય આપણે બે આમ શહેરો નાખવાનો મતલબ શું કહેવાય પેલી શું કહેવાય ઘૂમટો ટાણવાનો. ઈ બે તો ખુલ્લા મોઢે જ હશે ત્યારે જોજે ને. ત્યારની વાત ત્યારે છે પણ અત્યારે મારે જોવો તો પડે ને યાર. તું મારી નાની બેન છો, મને તારી કેટલી ચિંતા હોય આ લાઈફમાં તે પરફેક્ટ છોકરો સિલેક્ટ કર્યો છે કે નથી કર્યો. અને ન કરે ભગવાનને કાલ સવારે તમારા વચ્ચે કઈ તકલીફ કે થવી તો ના જોઈએ. થઈ તો મને ખબર હોય તો ખબર પડે ને બકા. બાપરે મને તો એવું લાગે આ એના લગ્ન પેલા મારા કરાઈ દે. કારણ કે એને ચિંતા જેટલી છે ને મારી. ભલે ને તમારા બે માણા વચ્ચે જે તકલીફ હોય તારે ઈ નથી વિચારવાનું પણ મારું જ નકરું વિચારવું છે. અમારી વચ્ચે તો કઈ તકલીફ નથી, એકદમ પરફેક્ટ ચાલે છે બધું. શું નામ છે? તું તો નામ કે પેલા. લ્યો હવે મારે તને નામ કેવું જ પડે એવું જરૂરી છે? એનું નામ છે ને ડી ઉપરથી શરૂ થાય છે. ડી ઉપરથી. ડી ઉપરથી? તો સેમ ટુ યુ. મારે પણ એમનું નામ છે ને ડી પરથી જ ચાલુ થાય છે. વાહ, અહીંયા તે મારો પીછો ન મૂક્યો એમ ને. તે જે હું કરું છું, જે હું ગોતું છું એમાં જ તારે આવવાનું, કપડાથી માંડીને બધી રીતે. સારું છે છોકરામાં આવી નથી, આગી રહે છે. આખી છે નહીં રહું અમારું બસ હાલે તો એમાંય આવી જાવ પણ ચલ તારી જેવી નથી હું. ચલ બક્ષી દીધી તને એમ. એટલે આપણો બેનો છોકરો અલગ અલગ છે ને એ વાતની તો મને ખુશી છે. બાકી અત્યાર સુધી બધું આપણું એક જ હતું. હે ભગવાન. હારું હાલ ઈ બધું મૂક. અહીંયા હું કામ મને ગોતીને આવી કે ને. હવે તો ઉપર જા ને મમ્મી પાસે જઈને કે શું રસોઈ બનાવી છે પછી મને ફોન કરજે પછી હું આવીશ. મમ્મી પાસે જઈને કોઈ મતલબ નથી યાર. કેમ? આ મમ્મી છે ને એકની એક રસોઈ બનાઈ કરે છે. કંટાળી ગઈ છું. મેં પૌવા બટેટા બનાવવાનું કાલે કીધું ને તોય નહોતા બનાવી દીધા. પછી હું 30 રૂપિયાના બહારથી ખાઈ આવી. અરે પોતાના હાથ નો હાઈલા ને. હું તો ઘરે નહોતી નહીતર હું કરી દેત તને. હા તો તું હતી નહીં. તું હોત તો મારે સારું હોત ને. હા સાસરે જઈશ ને પછી જોજે તારે આ બધું જાતે જ કરવાનું તને રહેશે. તારા ઘરવાળાને હારે લઈ જઈશ. હારું બસ તે મારા ઘરવાળાને તું લઈ જાજે થોડા દી. ના થોડાક દી એમ નહીં, તમે બે અમારી હારે જ રહેજો. ના ભાઈ જીજુને હું મારા ઘરે લઈ જઈશ ને તું આને તારા ઘરે લઈ જાજે. જીજુને હું છે ને ખવડાવી પીવડાવીને આમ છે ને જાડા પાડા કરીને પછી મોકલીશ. તે જોયા છે તાર જીજુને જાડા છે કે પાડા છે? તને શું કરવા ખબર. કોમેન્ટ કરે છે? છોકરો હોય ને લગન પેલા પતલો જ હોય પછી જ જાડો થાય. હા તો તું તારા ઘરવાળાનું ધ્યાન રાખ ને, મારા ઘરવાળા ઉપર નજર નાખવા હું કરવા આવે છે? પણ એને તો હું તારી હારે મોકલવાની છું. તે હું કીધું? પણ મેં ના તો પાડી. મેં એમ કીધું કે તમે બંને આવજો, એકલા આવવા નથી કીધું. સારું તે પણ બંને નહીં આવે કેમ કે પછી તો મારે મારું સાસરું સંભાળીને બેસવાનું હોય. આ વળી શિદ્દત વાળી બહુ આજકાલ ખબર પડવા મળી છે નહીં? આજકાલ નહીં, જ્યારથી પ્રેમ કર્યો ને ત્યારથી ખબર છે. એમની પરિભાષા
શું હોય કે હાલ અને શું ખબર તો હું બોલું છું તો બોલવા તો દેતી નથી, વચ્ચે વચ્ચે તો તું બોલે છે. હા તો પણ તું વાતો જ એવી કરે છે ને કે મને લાગતું જ નથી કે આ જે મારી બેન છે ઈ જ છે કે બીજી કોઈ. ઈચ્છું બકા ઈચ્છું, લાવ તને ચીટીઓ ભરી લઉં, તને ખબર પડે. ઈચ્છું સિરિયસલી યાર સ્વીટી, આવી મસ્તી તારી છે ને મને જરાય નથી ગમતી. હશે ભાઈ, હવે થોડા દી છું, તારી યારે ન કરું તો કોની યારે કરું? નો મજા આવતી હોય તો નહીં કરું. હા હા, એ તો સાચી વાત છે તારી. આ તું વહી જઈશ ને પછી મને પણ નહીં ગમે તારા વગર. કેવું બધું આમ ઘર સૂનું સૂનું લાગશે નહીં, એકલું એકલું. તો મમ્મીને ગમશે હો. એને એમ થશે કે હાય ચાલો આ બે કાબરો હતી ને હે નકરું છે ને આખા ઘરમાં આમથી આમ કર્યા કરે, બે ગઈ. ના હો, એવું તો ના હોય. મમ્મી ભલે આપણને કહે પણ આપણે જશું ને પછી મમ્મીને પણ એકલા એકલા ઘરમાં નહીં ગમે. શું કહેવું તારું? પણ આપણે એક વાત છે કે તું સાસરે જઈશ કે હું સાસરે, ગમે તે સાસરે આપણે જઈએ ને ગમે ત્યાં હોઈએ ને 15 દિવસે મમ્મીને તો રૂબરૂ મળવાનું ને મળવાનું. પણ ઈ વારા કરવા પડે ને, પાછા બે ભેગા જઈએ તો એમ મેળ નો આવે ને. એમાં પાછું કેવું છે ખબર, મેં જે છોકરો પસંદ કર્યો છે ને એ એકનો એક જ છે અને એના ઘરે એના મમ્મી નથી, ખાલી પપ્પા જ છે. તો પછી હવે એને મારા સસરાને એકલા મૂકીને એમ ન અવાય ને એમ. અચ્છા એવું છે? હું તને વાત કરું ને તો તને એમ થશે કે આ સેમ ટુ સેમ જ લઈ આવે છે. એકચ્યુઅલી મારા ઈ છે ને એ પણ એકલા જ છે, એકના એક જ છે અને એને બહુ બધી ઓફિસો ચાલે છે એટલે મારે પણ એવું જ છે. સેમ ટુ સેમ પ્રોબ્લેમ થશે આપણે. એટલે ઈ મારે પણ ઓફિસમાં જ સાસુ- છે? હા ના, એમને બહુ બધી ઓફિસો છે, એ ઓફિસમાં નથી. અચ્છા. અને મારે પણ સાસુ નથી, સસરા છે. હવે એવું બધું છે યાર. પણ ભગવાન કેવું કોમ્બિનેશન કરે નહીં. આપણે બંને બહેનો છીએ તો સાસરું પણ આમ ગણ તો તારેય સાસુ નથી, મારેય સાસુ નથી. કેવું કહેવાય નહીં? તારું ઘરવાળાનું નામ પણ ડી પરથી ચાલુ થાય છે, મારા ઘરવાળાનું નામ પણ ડી પરથી ચાલુ થાય છે. હોય હવે દુનિયામાં કેટલા ટાઈપના લોકો છે. સાચી વાત છે. કહેવાય છે ને કે 7 અજુબા હોય છે આ દુનિયામાં. એમાંથી આ બે અજુબા અહીંયા થયા આપણા, હે ને? અને આપણે બેને મળ્યા. હવે તું જા છો કે નહીં? હાલ હાલ જાઉં છું, તું નવરી બેસ અહીંયા. હું ચેટ કરું ને તે કીધું ને, જા. હા હા, સ્નેપ મોકલ બધા. આવો આવો. આ જુઓ, તમે તે દી મને કહીને ગયા હતા ને કે મારા ઘરે આવજો કોક દી, તે આજે તમારા ઘરે આવ્યું. અરે સારું કર્યું ને, અમારું આંગણું પાવન કર્યું તમે. એ બધું વાત પછી, પહેલા એમ કહો તમારી તબિયત કેવી છે? તબિયત તો એકદમ ફર્સ્ટ ક્લાસ છે. બસ શરીર આપણું હાજુ નરવું હોય ને એટલે બધુંય સારું આપણા માટે. પણ તમે આજ હબળ અમારા ઘરે કીધું હતું એટલે જ આવ્યા કે પછી કઈ કામકાજે કઈ ખબર ન પડી? હવે એમાં એવું છે ને કે બધું ભેગું છે ભાઈ, તમારી આગળ મારે હું ખાનગી રાખવાનું એમ કહો. બોલો બોલો. તે દી તમે છે ને મારા ઘરે તમારા દીકરાનું માંગુ લઈને આવ્યા હતા ને મારી દીકરી માટે, હા તો આજે હું આવી છું. તે દી મેં તમને એમ કીધું હતું કે મારી છોકરીએ છોકરો ગોતી લીધો છે. હા તો કેમ, એમાં કઈ તકલીફ છે છોકરામાં? પણ હવે એમાં એવું છે કે ક્યાં છોકરો ગોતવા જાઓ ને હા ના ને પછી બેવ છોકરીઓ એમની હાથે ગોતી લે ને બધું પછી કેવું સારું ન લાગે એમ કે એની માએ છોકરીને શું સંસ્કાર દીધા છે, બે હાથે છોકરા ગોત્યા ને આવું બધું લોકોને પહોંચાય નહીં. એટલે થોડુંક હેતલને મેં સમજાવી અને એની વાત પડતી મૂકી ભાઈ. તો હવે તમે શું કરવા માંગો છો? એટલે તે દિવસે તમે તમારા દીકરા માટે મારી હેતલનો હાથ માગવા આવ્યા હતા ને, આજે હું મારી દીકરીનો હાથ તમારા દીકરાના હાથમાં દેવા આવી છું. જો તમે રાજી હો ને તો આ વાતમાં મને કાંઈ વાંધો નથી. અરે ભૂપતભાઈ, હું તો તે દીએ રાજી હતી ભાઈ, પણ આ છોકરીઓ આગળ મારું કાંઈ ન હાયલું. અરે મારી દીકરી માટે આ તમારા ઘર જેવું ઘર, એનાથી રૂડું બીજું શું હોય મારા માટે? અને તમારા જેવા સસરા મારી દીકરીને બાપની એ ખોટ નહીં પડવા દે. જો બેન, હું તો બધું સમજુ જ છું કે તમારી દીકરી પરણીને મારા ઘરમાં આવે તો એનું ભવિષ્ય બને. પણ તમે એમ કીધું કે મારી દીકરી એની રીતે પસંદ છોકરો કરી લીધો છે, તો હું તો કાંઈ વિરોધ કરીને એમ તો ન કહું કે નહીં તમે મારા ઘરે જ મોકલો. ના ભાઈ, વાત સાચી છે. અને જો આ જગ્યાએ બીજો કોઈ માણસ હોય તો એમ જ કે ભાઈ એ છોકરો કેવો હોય, હું નહીં ને મારું ઘર કેવું સારું છે ને તમને લલસાવે. પણ એવું કંઈ મારામાં આવતું નથી. ના, અને તમે તો અમારા જાણીતા છો ભૂપતભાઈ. આપણે તો સંબંધો છે, એકબીજાના ઘરે આવતા હતા જાતા હતા, છોકરા નાના હતા ત્યારથી. કાંઈ એવું થોડું છે કે આપણે ઓળખતા નથી એકબીજાને. સારું,
તો ક્યારેક છે ને દીકરીને લઈને આવજો ને ઘર બાજુ આટો મારવા, તો હું જોઈ લઈશ. ચોક્કસ હું દીકરીને લઈને આવીશ. પણ મને છે ને એક વાતનો આનંદ છે કે તે દિવસે મેં તમને નિરાશ કર્યા હતા, પણ તમે છે ને આજે મને નિરાશ ન કરી, મારી આશા પૂરી કરી. અને મને વિચાર થયો કે મારી દીકરી માટે હું ક્યાંક બીજે છોકરો ગોતવા જાઉં, એ છોકરો કેવો હોય, હગાવાલા કેવા હોય, એની કરતાં લાવ્યું ને તેથી ભૂપતભાઈ જ મારા ઘરે આવ્યા હતા માંગુ લઈને, તો હું જ આજે એમની પાસે જાઉં. તમારી વાત સાચી છે, પણ આ બધો છે ને ઈશ્વરનો સંકેત હોય છે. જે નસીબમાં લખ્યું હોય ને એ કોઈ સીવી, જો આ બધો ભગવાનનો સંકેત છે. નસીબમાં જે લખ્યું હોય એ કોઈ છીનવી શકતું નથી, હા. અને ન લખ્યું હોય એ કોઈ આપી નથી શકતું. હા, હવે એની મરજી વગર તો પાંદડું નથી હલતું. આપણે શ્વાસ લઈએ છીએ ને એ એની મરજીથી છે. રાત્રે આપણે હોઈ જાય છે તો સવારે ઉઠ્યા ત્યારે એમ લાગે ખાસ આપણે જીવતા ઉઠ્યા. આખી રાતી આપણને ઊંઘમાં હાચવે છે એ ઉપરવાળો, અને સવારે છે ઉઠાડે છે એ. જો ઈશ્વરે કદાચ તમારી દીકરી અને મારા દીકરીની જોડી બનાવી દેશે, પણ એ સમય આવ્યા પહેલાં આપણે આડાવડા દોડીએ છીએ, પણ એ કાંઈ મેળ આવતો નથી. પણ છેલ્લે તો જ્યાં એની મરજી હોય ને ત્યાં જ જોડું બને છે. એ સમયે છે ને સમય એનું કામ કરી જ લે છે ઈશ્વરના સમય પ્રમાણે. સારું, હવે એક દિવસ સારો જોઈ અને તમે આવો તો દીકરીને જોઈ લઈએ, અને પછી આપણે લગ્નનું કાંઈક નક્કી કરીએ. જો આમ પણ ઘરમાં અમે બાપ દીકરો બે જ છીએ. હા, એ તો મને ક્યાં નથી ખબર ભાઈ. બૈરા માણસ વગરનું ઘર હોય ને એ ઘરમાં છે ને મારે એવું ખોટું ન લગાડાય કે મને ભૂપતભાઈએ ચા ન પીવડાવી કે કાંઈ. એટલે એવું કાંઈ તમે ઓછું ન રાખતા મનમાં, અમે જાણીએ જ છીએ. બોલો બીજું તો હવે. બસ આ તમે મને હા પાડીને એટલે મારે બધું આવી ગયું. અને મને ગળા સુધી વિશ્વાસ હતો કે મને ભૂપતભાઈ ના નહીં પાડે. જો તે દિવસે મેં તમને કીધું હતું કે દીકરીઓના લગ્નમાં જેટલો ખર્ચો થાય ને એટલે હું આપીશ, પણ હવે તો આ તો બધું દોડવું હતું, ઢાળ મળી ગયો. જે કાંઈ કરવું છે ને એ હવે મારે જ કરવાનું છે. તમે લગ્ન બાબત દીકરીની જરાય ઉપાધિ નહીં કરતા, અને ખાસ કરીને કરિયાવર બાબત. અરે મારાથી જેટલું બનશે ને એટલું તો મારી દીકરીને મારે દેવું જ પડે ને. કાંઈ દીકરીને માના ઘરેથી ખાલી કઢાય છે પિયરમાંથી. મને 5 જોડ કપડાં મળશે તો 5, 2 મળશે તો 2, મને જે મળશે હું દઈશ. અને હાસો રિવાજ છે ને એ જ છે હા તો કે દીકરી હોય કે દીકરો હોય, ખાસ કરીને દીકરી. હવે હામાવાળા સામેથી ને દહેજ માગે છે ને તો લોકો બિચારા બહુ મૂંઝાય છે. કોકને જમીન વેચવી પડે, કોકને જમીનને ઘર ખોડા બધું વેચીને દીકરીને મહેલમાં મોકલે છે મોટો કરિયાવર આપીને. પછી છે ને દીકરી એ બધું ભોગવવા જીવતી નથી રહેતી. પણ ભૂપતભાઈ આ લોકો કરિયાવરની વાહે ગાંડા થાય છે તો મને તો એ વિચાર આવે છે કે દીકરીને આ ઘરેણું ગાંઠું લુગડા લતા ભૌતિક સુખો દ્યો છો એની કરતાં કરિયાવરમાં એને સંસ્કારરૂપી ઘરેણું દીધું હોય તો કેટલું સારું લાગે. એ દીકરી 2 ઘર તારે. જો કરિયાવરમાં માવતર સંસ્કાર તો આપે જ છે, પણ હામાવાળાને સંસ્કાર નથી દેખાતા, એને હામો કરિયાવર દેખાય તો જ હાસું. એ કરિયાવર પણ એમ કહેતા હોય કે ભાઈ તમે પોગો એટલો દેજો. બાકી અત્યારે તો મોઢા ફાડી ફાડીને માગે છે કે ગાડી દેજો, ફ્રીજ દેજો, વોશિંગ મશીન દેજો, ફલાણું દેજો. અરે બાપ બિચારો ન ભોગતો હોય તો શું કરે? માથે દેવું કરી કરીને દેવું પડે છે દીકરીઓને. હમણાં જ એક કિસ્સો બન્યો છે લગ્નમાં જ. તે બે વેવાય વાત કરતા હતા, તમે કાંઈ કરિયાવરમાં આપ્યું નહીં. બધા સાંભળતા હતા. એ કે મેં કરિયાવરમાં આપ્યું છે ને એ તમે જોઈ નહીં શકો, એ વસ્તુ મેં કરિયાવરમાં આપી છે. તો દીકરી ટેમ્પામાં બેઠી હતી ને ત્યાં જઈને વેવાઈએ બતાવી, જો આ દીકરી મેં આપી છે, આનાથી અનમોલ વસ્તુ મારી પાસે કાંઈ નથી. પણ હામાવાળા નથી સમજતા કે રાગ કોને કહેવાય, અનમોલ કેને કહેવાય. પણ ઠીક છે, આ બધું સમાજ છે અને સમાજની સાથે આપણે ચાલવું પડે છે ચાલવું ભાઈ. પડે છે. લ્યો આ તો આપણી વાતોમાં ને વાતોમાં છે ને ટાઈમ ક્યાં ગયો ખબર ન પડી. હું હવે ઘરે જાઉં અને પહેલાં તો હું લાપસી બનાવીને હવે ગળા મોઢા કરશું. સારું, હાલ આવજો. હા. હા હા, જય શ્રી કૃષ્ણ. લોગસ હાય. હાય. ગિફ્ટ બ્લેક, કપડા વ્હાઈટ એન્ડ વ્હાઈટ. વાહ, કેમ નથી મસ્ત? મસ્ત છે એટલે તો વખાણ કર્યા. ફૂલડાવાળી ડિઝાઇન, વચ્ચે એક રબર.
તે તો બધું જોઈ લીધું, નજર ઊંચી કર. શું હવે હતું? આજે આપણે બે છે ને મૂવી જોવા જઈએ. પેલું નવું મૂવી નીકળ્યું છે ને. મેં તો એવો પ્લાન કર્યો હતો કે અત્યારે આપણે સરસ મજાની હોટલમાં જમીશું, ત્યાંથી એક સરસ મજાના ગાર્ડનમાં થોડી આપણી પ્રેમની પળો વિતાવીશું, ત્યાર પછી 2 કલાક આપણે એવી એક સરસ મજાની પર્સનલ જગ્યાએ બેસીશું, ત્યાર પછી સાંજે આપણે મેળામાં જઈશું. આખા દિવસનો ટાઈમ નથી, ખાલી 2 કલાકનો ટાઈમ છે મારી પાસે. તો પછી એક કામ કરીએ, બાકીનું આગળનું અને બાકીનું પાછળનું ડિલીટ કરી દઈએ તો? અને 2 કલાકની આપણી જે પર્સનલ મીટિંગ છે ને એ કરી લઈએ. જો આ 2 કલાકમાં મૂવી જોવાઈ જાય મસ્ત, એટલે આપણે છે ને થિયેટરમાં જતા રહીએ. પછી છે ને આપણી પાસે બીજા દિવસે તો ટાઈમ છે જ તે, તો આપણે પછી જશું ને કંઈક. 2 કલાકમાં ખાલી ને ખાલી મૂવી જોવાય ને. એટલે મૂવી તું આ બને ક્યારેક ક્યારેક આ કેવી વાતો કરે ને, ચીપ વાતો હે કે મને કઈ ખબર જ ના પડે. તું હરખી રીતના બોલીશ તો મને ખબર પડે. હવે તને એટલી ખબર પડે છે કે આ વાત ચીપ કહેવાય, પણ એ વાત કરું છું એ તને ખબર નથી નહીં પડતી. પણ મારે સમજવી જ નથી. આ વાત અલગ છે આ કે નહીં? સમજવી જ ચીપ નથી. વાત કરું છું એ ખબર છે, પણ આ વાત સમજાતી નથી. જો ને યાર, એ બધું મૂક ને. આ વાતાવરણ કેટલું મસ્ત છે. એટલે જ તો કહું છું કે આ વાતાવરણ જ શું હે? વાતાવરણ જ એવું છે કે વાક્ય પૂરું કરતો જા તું. અદ્ભુત છે. વાતાવરણ અદ્ભુત છે, અકલ્પનીય છે, અદ્ભુત છે, અદ્ભુત છે, અદ્ભુત. આ વાતાવરણમાં છે ને આપણે મેળો કેન્સલ, સવારે બહાર ફરવા જવાનું, જમવાનું કેન્સલ. 2 કલાક તારી અને મારી અલગથી એકાંત જગ્યામાં વાતો, બસ બીજું કાંઈ નહીં. સિરિયસલી તો એકાંત જગ્યા તો આવી છે ને, અહીંયા સામે બાકડે બેસીને આપણે બે વાતો કરીએ મસ્તીથી. ચાલ કોઈ કાંઈ તો આ કાકા સામે 2 બાકડે બેઠા, ઈ આપણી સામું જોવે છે. અહીંયા આ લોકો આપણી સામું જોવે છે, આ નીચે બેઠા ઈ સામું જોવે છે. ઓલો છોકરો આપણી તારી આપણી તો હું, મારી તો હું, તારી સામે એક ધારો જોવે છે. હા તો મને આ જગ્યા જ પસંદ નથી. આ તો તારા માટે ક્યારેક ક્યારેક અહીંયા આવી જાઉં છું. મને છે ને આમ એકલું અને એકાંતમાં બેસવું વધારે ગમે, કે જ્યાં આપણને કોઈ પણ ઇવન પવને ડિસ્ટર્બ ન કરવો જોઈએ. વાવ હે, એવું બધું છે તું તો પેલા તારું એકાંત ક્યાં ગયું તું? હવે તને એકાંત યાદ આવે ન કરું? હવે તો આપણે લગ્ન થવાના કે નહીં? તો આપણે લગ્ન થવાના છે, તો મને એવું થાય કે હું એવું કાંઈક કરું કે તને લગ્ન પહેલા ના જે અમુક પળો છે એ યાદ રહે. મને લગ્ન ખબર પછી પડી હો તો- ને તું શું બોલે છો નહીં, પણ આજે લગ્ન પછીની તું વાત કરે ને એ ઉપર હું હવે વાત કરું કે તું આટલું બધું છે ને ઉતાવળ ના કરીશ. ખબર જ છે કે જ્યારે આપણા બંનેના લગ્ન થવાના જ છે, તો પછી આટલી બધી ઉતાવળ શું કરવાની? આ એકાંતમાં મળવાનું ને આ બધું હે? લગ્ન પછીની જે પલ હોય ને એ લગ્ન પછી જ જીવવાની મજા આવે. સાચું કહું ને તો. તું સમજી નહીં ગાંડી. હું એમ કહેવા માંગુ છું કે આપણે લગ્ન પછીનું જે જીવન છે એ જ્યારે જીવતા હશું ત્યારે લગ્ન પહેલાનું જે જીવન છે એ યાદ કરવા માટે શું કરવું? તો એવું તો શું કરવું કે જે આપણને લગ્ન પછી યાદ રહે? કહેવાનો મતલબ એ છે. સમજી તું? નહીં ખબર નહીં તને વાત સમજાય છે કે વાત સમજાય છે છતાં સમજવી નથી, કે વાત સમજાઈ ગઈ છે પણ આપણે સમજાઈ ગઈ છે એવું સમજવું નથી, કે સામેવાળા વ્યક્તિને ખબર પડવી નથી. બોલીશ કાંઈ હવે? શું બોલું? એક ને એક કથા મારે તારી યારે કરવાની. હમણાંથી કેવું થઈ ગયું છે ખબર છે દેવ? જ્યારે તું મને મળે ને બસ ત્યારે ખાલી તારે એકાંત જ જોતો હોય છે. તને એમ નથી થતું કે ચાલ આની સાથે હું કંઈક બહાર જાઉં, પિક્ચર જોઉં? પહેલા તો કેવું હતું? આની પહેલાની વાત કરું તો આપણી એકાંતમાં જવાની વાત હતી એ અધૂરી રહી ગઈ. તો મને એવું થયું કે ચાલો કાંઈ નહીં. હા, આ વખતે તારી ઈચ્છા પૂરી ન થઈ કા એમ કેત ને તું? તો મને એવું થયું કે ચાલો આ વખતે પૂરી કરી લેશું. હવે આ વખતે તારા કાંઈક ને કાંઈક બહાના છે, કાંઈક ને કાંઈક અલગ જ વેમાં વાતો છે. ઠીક છે, તારી ઈચ્છા લગ્ન પછીની હોય તો આપણે લગ્ન પછી. પણ સાચે મને ખબર હતી તું મને સાચો પ્રેમ કરે છે. હા, પણ લગ્ન સુધી પહોંચે એ પણ એક વાત છે. મતલબ ઓબ્વિયસલી હવે આના ઉપરથી એવો વિચાર આવે છે મને કે તને મારા ઉપર વિશ્વાસ જ નથી, તો હું જે પાત્રને
મારા ઉપર વિશ્વાસ ના હોય એ વ્યક્તિને મારા જીવનમાં સતત મારી સાથે રાખવા માટેનો વિશ્વાસ હું કઈ રીતે રાખી શકું? એટલે મારે થોડુંક વિચારવું પડશે આપણે લગ્ન બાબતે. એટલે ભાઈ તમે એટલે ખાલી આ એક વાત માટે મેં ના પાડી તો તે સીધું આવું કહી દીધું. તારે હું એનથી જ મતલબ છે? તું કઈ વાત કરી રહી છે? હું કાંઈ સમજી નથી રહ્યો અને હું તને જે કહી રહ્યો છું એ તું સમજે છે છતાં ઇગ્નોર કરે છે. એટલે વાત એવી છે કે ક્યાંક ને ક્યાંક તને મારા ઉપર અવિશ્વાસ છે. જો વિશ્વાસ હોત તો તું મારી વાતમાં મારી દરેક સિચ્યુએશનમાં હા હા અને હા જ રાખત. પણ નહીં, તારે મને સમજવા છતાં સમજવું નથી અને સમજવું છે છતાં સમજાવવું નથી. ઓકે સાંભળ ને, તું આવું ન કર. તું સાચે મારી સાથે લગ્ન કરીશ ને હું તારી બધી વાત માનીશ. હે? પણ પેલા વાત માનીશ તો તારી સાથે લગ્ન કરીશ એવું પણ કહી શકું હું. હા તો હું ક્યાં ના પાડું છું, પણ તું છે ને આવી રીતના ફરી ના જાતો, બસ એટલું કેવું છે. નહીં ફરું. ચાલ હવે આપણી જે 2 કલાકની પળો છે ને એને વાતોમાં ગુજારવા કરતા વાતોને માણીએ, હે ને? ચાલ. मौसम मौसम आ सुहाना बड़ा मौसम मौसम. વાહ, માધવનનું સોંગ અને શાહરુખ ખાનની એક્ટિંગ, આંખોમાં સેટિંગ ને કરવી છે બેટિંગ. કઈ વારો આવશે મારો? દેવો આવી ગયા તમે. ઓલવેઝ એઝ ઓલવેઝ એઝ ઓલવેઝ હર વખતેની જેમ મોડા આવ્યા ને તમે. જો ને કાંટો અહીંયા હતો ત્યારનો રાહ જોતો તો કાંટો આ થઈ ગયો. આવી તો ગઈ ને, પણ તમે જોયું ને હું તમારી માટે ફૂલ લઈને આવી છું. વ્હાઈટ ફૂલ નો હોય બકા. આનો કલર લાલ થાય ને તો પ્રેમ થાય. હા, અને આપણો પ્રેમ થઈ ગયો છે એટલે ફૂલ ઓલરેડી લાલ હોવું જોઈએ. આ વ્હાઈટ નહીં ચાલે. ફેંકતા ભલે. નહીં. અરે યાર વાવ, તમે કેટલું મસ્ત કર્યું ને. મને એમ કે ફેંકી દીધું. અરે વાહ, તમારી જેવું ક્યુટ ક્યુટ છે ને. કેવું પણ લાગે? તું મસ્ત મારી જેમ feel થાય? ક્યુટ ક્યુટ વાતો પણ નથી કરતી Cute અને cute ક્યુટ વાત. ક્યુટ નથી કરતી. ક્યુટ ક્યુટ વાતો તો કરું છું તમારી સાથે. પછી એક વાત કહું, ને આ તમે ગિફ્ટ કરેલો શર્ટ પહેર્યો છે કેવો લાગે? હા, દેખાયો મને. કાળા કલરનો શર્ટ અને એમ જ મારા જીવનમાં કાળું અંધારું. કેમ? એટલે જો ને, હું તને અમુક વાત કહું છું, તું ક્યાં માને છે? લે જો દેવેન, તમને તો ખબર છે ને કે સમય પ્રમાણે અમુક વસ્તુ સમય સાથે થવી જોઈએ, એ જરૂરી છે. એ જ કહું છું કે સમય સાથે અમુક વસ્તુ નથી થઈ એને સુધારો અને સમય સાથે કરો. પણ નહીં, તમારે સમજવું જ નથી કોઈ વાતમાં. એમ નહીં, મેં પણ તમને કીધું હતું કે આપણા હવે મેરેજની વાત આપણે ચલાવીએ, તો તમે કેમ મારી વાતનો જવાબ ના આપ્યો? કહો. મેં તને કીધું તું, શું? તે મારી વાત માની નહીં. હવે મારે વાત માનવી છે તો તારે મનાવવી હોય તો કામ થઈ શકે. કઈ વાત? આપણે નહોતું, મેં નહોતું કીધું કે સરસ મજાનું. અચ્છા, તમારા ઓલા ફ્રેન્ડની વાડી વાત કરતા હતા એ ત્યાં જવાનું હતું ને મેં ના પાડી હતી. દેવેન, એમાં આટલું બધું ખોટું ના લગાડવાનું હોય. તમને તો ખબર લાગે છે મને કે તને એ વાત સમજવી નથી. સમજવી છે, હું સમજી ગઈ. આઈ નો કે તમારો બેસ્ટ ફ્રેન્ડ છે, તમારે મને લઈ એ વાત જ નથી. તો આપણી જે પ્રાઇવેટ મીટિંગ હતી ને, હા હા, પ્રાઇવેટ મીટિંગની જે વાત કરી હતી મેં તને, અચ્છા જો દેવેન, તમે કેવો છો એ બધું બરાબર છે. બરાબર છે તો થતું કેમ નથી? હું શું કહું છું, આપણા મેરેજ તો થવાના જ છે. હે યસ. જો આપણા મેરેજ થાય ને પછી તમે સમજી જાઓ ને. હવે મારે તમને શું કહેવાનું વધારે, આમ પણ મને છે ને તમારી સાથે શરમ આવે છે આવી બધી વાતો કરવામાં. અચ્છા, બીજી વાત, લગ્ન મારી સાથે કરવા છે તમારે અને આવી બધી વાતો કરવામાં તમને શરમ આવે છે તો પછી લગ્ન કરશું કેમ? કેમ દેવેન, તમે આવું શું કરવા બોલો છો યાર? જો મને તો એવું લાગે છે હમ. કે હવે મારે કોઈ બીજી છોકરી ગોતી લેવી જોઈએ. ના, હા, કેમ કે
તમને મારા ઉપર વિશ્વાસ નથી, તમારે મારી વાત માનવી નથી. હવે આખો જીવન મારે મારી કોઈ વાત ન માને એને મારી સાથે રાખવું એના કરતાં હું કોઈ એવી વ્યક્તિને પસંદ કરી લઉં કે જે વ્યક્તિ મારી જ વાત માને. પણ તો તમે મારી વાત કેમ નથી માનતા? તો મેં કીધું કે મારે કોઈ બીજો છોકરો ગોતવો પડશે એમ. આઈ નો, હું સમજી શકું છું. આઈ નો, હું નથી સમજી શકતો. સમજી? બેન આવું નહીં કરો પ્લીઝ યાર. જુઓ આપણા મેરેજ થવાના છે કે નહીં, અને પછી આપણે જો આપણે હનીમૂન માટે બી પ્લાનિંગ કરીએ જ છીએ ને જવાનું હોય, આપણે પ્રી વેડિંગ હનીમૂન It's બધું જ સાથે કરીએ. આફ્ટર મેરેજ. વાત મેરેજ પછીની નથી. વાત મેરેજ પછી મેરેજ પહેલાની યાદગારોની છે. તો એ વાત યાદ કરવા માટે કંઈક તો એવા પલો માણવા પડશે ને કે જે મેરેજ પછી યાદ રહે. હા, તો આપણે ગયા હતા ગાર્ડનમાં બેસવા માટે. મને તો હજી યાદ તારા છે. ગાર્ડનની કવિ હમણાં હું એમ કહું છું કે આપણે પોસિબલ કરવું હોય ને આપણા મેરેજનું, તો આપણા મેરેજના પોસિબલી માટે આપણે વધારે બોલવાની જરૂર નથી, સમજી ગયા? જુઓ મારે તમને વધારે તો કંઈ કહેવું નથી, બસ એટલું જ કહીશ કે મને તમારી ઉપર પૂરેપૂરો ટ્રસ્ટ છે, એટલે હું તમારી સાથે મેરેજ કરવા પણ માગું છું. અને મને ખબર છે કે તમે મારી સાથે જ મેરેજ કરશો. મારી સિવાય તમે કોઈ છોકરી સામે નજર ઉઠાવીને પણ નથી જોતા. આઈ નો. પપ્પાએ કીધું એ પ્રમાણે બે ઓફિસની હવે ત્રીજી ઓફિસ ખોલવી પડશે. શું બોલ્યા? એટલે એમ કહું છું કે મારા પપ્પા સાથે વાત થઈ ને મારી, હા. તો એને મેં કીધું હતું કે મારે બે ઓફિસ ચાલે છે, અચ્છા. હવે બે ઓફિસ ડખે ચડી છે, હમ. એટલે ત્રીજી ઓફિસ ખોલવી જ પડશે એવું લાગે છે. તો હું શું કહું તમને, સંભાળીને કામ કરજો. પપ્પાને કોઈ દિવસ કોઈ જાતની તકલીફ ના પડવી જોઈએ ને, કોઈ દિવસ કોઈને કે આવા સરસ મજાના વરસાદમાં આપણે ઓફિસની વાત કરીશું. તમે લાવ્યા ને દેવેન ઓફિસ. ચાલ એક સરસ મજાની જગ્યાએ લઈ જાઓ. જો તને મારા ઉપર વિશ્વાસ હોય તો. છે પૂરેપૂરો. બરાબર છે? હું મરી જાઉં તમારા માટે તો કહું, મરી જાઉં અત્યારે. ઈ પરીક્ષા આપણે પછી લેવું. પછી એટલે અત્યારે- મારવી જ છે તમારે મને. બોલો. એક સરસ મજાની જગ્યાએ આપણે જઈએ, ત્યાં એક સરસ મજાનું મેં ઇંગ્લિશ બોલતા નહીં આવડે એમ નહીં, સ્કેડ્યુલ બનાવ્યું છે. અચ્છા, તો જઈએ. આપણે એ પ્રમાણે ચાલીશું. એનાથી વિરુદ્ધમાં જવાની વાત આવશે એટલે આપણા લગ્ન અટકશે. દેવેન આ તો આ કાંઈ ખોટું નથી. તમે આવી નહીં નહીં નહીં, જો બિલકુલ વાત ખોટી નથી. માનવાની વાત હોય તો જ આવવાનું છે. ખોટા મારે ખર્ચા જ રે એ નથી કરવાનું. ખર્ચા એટલે તમે મારી ઉપર ખર્ચા કરો છો ખોટા. એટલે ખાલી જસ્ટ કહું છું કે શું કામ કરવું જોઈએ એવું બધું એમ. હા એમ તો બસ. હા ચલો જઈએ. હાલો, ટાઈમ થઈ ગયો તારો? ના ના, હજી વાર છે. જો હું શું કહું છું, મારી વાત સાંભળ. હમ. આ ઘડિયાળને લૂછું એટલે ટાઈમ થઈ જાય. નવી ઘડિયાળ હાલો. લાવ્યા એટલે વળી. એટલે તને કીધું છે આ છોકરી વાળા આપણા ઘરે સામે લઈને આવે છે, એના ઘરે હાકડ છે ને એટલે અહીંયા બોલાવ્યા છે. તો હવે તો તું કંઈક શાંતિથી બે ને, જે પૂછે ને એનો જવાબ છે ને હાસો જ દેજે. મૂક ફોન કરી. આવતા જ જો આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ મફતભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં તો છો ને હા તમે? લે, એટલે લે, ઓળખો છો તમે એકા બીજી? હા તમે બે ઓળખો છો એકબીજા? ઓળખીએ જ છીએ ને. તો જ પછી આમાં વાત જ ક્યાં કરવાની રહી ભૂપતભાઈ. આ છે ને તે મારી હેતલનું માગું લઈને તમારા ઘરે આવી હતી. લ્યો, મમ્મી મેં તમને નહોતું કીધું કે હું જે છોકરા જોડે મેરેજ કરવા માંગુ છું ને એ આ જ છે. જય શ્રી કૃષ્ણ. દેવ, હાય. લે, સ્વીટી તું કઈ રીતે આને ઓળખે છે? ઓફિસ સાથે હે? મારે તમને લોકોને આની વિશે વાત કરવાની જ હતી. હા, દેવને મારું ઘણા સમયથી રિલેશન છે. એને અમે બંને લગ્ન કરવાના છીએ. હે ને દેવ? દેવેન તો મારી જોડે લગ્ન કરવાના છે. શું? હા ઓ આ તને છે ને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. હા દેવ તું કે ને, એને કેટલા સમય પહેલા મને કહી દીધેલું છે અને અમારા બંનેનું ફિક્સ જ છે લગ્ન કરવાનું. બોલ ને, તું બોલતો કેમ નથી? અરે લગ્ન કરવાનું તો અમારું ફિક્સ છે, કારણ કે અમે જ્યારે માઉન્ટ આબુ ગયા હતા ત્યારે જ એમણે કીધું હતું કે આપણે ઘરે વાત કરી દઈએ હવે મેરેજ માટે. એટલે તું તે દિવસ ઓલા માઉન્ટ આબુ ઓફિસના કામે ગયો તો તારી આ ઓફિસ હતી? શું? હે? એક મિનિટ. એટલે તે કારણ વગરની લગ્નની લાલચ મને આપી અને તે હરવાર મારી બેન નહીં ફસાવી. જો કે મને નહોતી ખબર કે આ મારી બેન છે, તો હું કેટલી છોકરીઓને તું ફસાવે છો? શું છે આ બધું? આ બધું શું છે? હે, શું થયું? નથી સાંભળતો? બેરો છો? આ બે છોકરીઓ હું કહેશે ઈ?
દેવ મેં તને સાચો પ્રેમ કર્યો છે અને અને તું તું આવું કઈ રીતના કરી શકે? મને જ નથી સમજાતું કે આવું કઈ રીતે થઈ ગયું. હા હવે તો તને ક્યાંથી સમજાય? તારે જે રમત રમી હતી એ રમી લીધી ને મારી બે છોકરીઓની જિંદગી બગાડી નાખી. બે ઓફિસ ભેગી થઈ ગઈ. હે અચ્છા તું અહીંયા જવાબ દે ને. આ બોલે આ બે છોકરીઓને તે આ કહે છે એ સાચું છે કે દેવેન અરે પણ મને કઈ સમજાતું નથી. અંકલ ગાંડો તો નથી ને? આની વાત હજી તમે નો સમજ્યા ને? ઈ શું બોલે છે ઈ તો સાંભળો. અને બીજો કોઈ કામ ધંધો નથી. બે ઓફિસ ભેગી થઈ, બે ઓફિસ ભેગી થઈ, ત્રીજી ઓફિસ છે તારી તો કહી દે અમને ખબર પડે. અરે 300 આવી તો કેટલીય છોકરીઓને એને ફસાવી હશે. મને તો લાગે જ છે આ રહ્યો હાવ નાલાયક જેવો. મારી વાત સાંભળો. મેરું પણ ડગે જે અહીંયા તો તારા મોઢામાં ભજન નથી સોંપતા. શરમ કર. આ ક્યાં તારા પપ્પા છે ને ક્યાં તું છે? તને કાંઈ જરા કે આબરૂ આડી નો આવી તારા બાપની? સાચું બોલ શું છે? આ બે દીકરીની જિંદગી તે ખરાબ કરી છે. સાચું બોલી જાય નકર અહીંયા ગળું દબાવી દેસ તારું. મેં ક્યાં તમારી જિંદગી ખરાબ કરી? કાઈ વાંધો નહીં. તું આમ નહીં બોલે. પોલીસને બોલાવો ને બાપ. બરાબર ખબર છે. પડે. પોલીસને ફોન કરો. ભૂપતભાઈ, તમે શું પોલીસને બોલાવતા હતા? હું જ ફોન કરું. ભૂપતભાઈ અમારી પાસે હાચું બધા બોલી proof જા. છે. હા બોલાવો તમે. હાચું બોલાવો બોલી પોલીસને. ફોન આને કરું તો છું. પોલીસના હવાલે જ કરવો જોઈએ. ફરી વખત આવી કોઈ છોકરીઓની જિંદગી ન બગાડે. તો મેં શું કર્યું? હજી તો પૂછે છે મેં શું કર્યું છે. હમણાં બે દઈ દઈશ ને તો બધું યાદ આવશે. તને છે ને ઊંધા માટે લટકાવી છો. સાચું બોલી જા. તમે કેમ માર્યું મને? રસ્તા. આ કોણ છે? આ ગાંડો થઈ ગયો છે. દવાખાનામાં લઈ જાવ. 100 ટપા હમણાં બધું અરે યાદ આ આવશે આને. બીજાને ગાંડા કરી દે એવો છે આ. ભૂપતભાઈ, તમે આટલા સારા સંસ્કારી ને આ તમારો છોકરો આવો નપાવટ ક્યાંથી પાઈકો? અરે બેન મને કેમ મને ગાળું દે છે? What is this nonsense યાર દેવેન? હવે છે ને હદ થાય છો ને? અને હવે અમારો હાથ ઉપડે ને એ પહેલા તું કહી દે, નહીંતર અમે બે બહેનો છે ને તારી ચટણી બનાવી નાખશું. પપ્પા આ ત્રણેય ગુસ્સો કરે છે ને તમે એને કેમ કઈ કહેતા નથી? તે છે ને કાંઈ કહેવા જેવું રાખ્યું છે તો તારા બાપા કાંઈ બોલે? તારા બાપાને અત્યારે છે ને શરમ આવે છે તારા કારણે. બરાબર છે? શું કર્યું? હે તે શું કર્યું છે? આ બેને ઓળખે છે? કઈ રીતે ઓળખે છે તું? બોલ, જવાબ આપ મને. હું તો પહેલી વાર મળ્યો આવી. હવે પહેલી વાર મળ્યો. હમણાં તો બેને જોઈને બગવાઈ ગયો તો. સ્વીટી, આ એમ નહીં માને. ઊભી થા અને આને આપણે છે ને ધોઈ નાખીએ. એને એમ નથી ધોવો. સાંભળો બેન, આ બંને દીકરીઓ વાત કરો છો, તમારા બંનેની જિંદગી ખરાબ કરી છે. સાચું બોલો છો? અમારી પાસે પ્રૂફ પણ છે. એક મિનિટ. અંકલ અમે છે ને અહીંયા મારી બેનના માંગા માટે આવ્યા હતા. અમે આ ધંધા કરવા અહીંયા નહોતા આવ્યા. બરાબર છે? અને તમે એમ કહો ને સાચું બોલે તો દરેક દીકરીઓને પોતાની ઇજ્જતની પડી જ હોય. આ તમારા નાલાયકને બે ધોલ નાખીને પૂછો. બાકી હવે છે ને અમારે હાચેથી ઊભા ન થવું પડે. આ છેલ્લી ને પહેલી વાર કહીએ છીએ. જુઓ, તમારે જે કહેવાનું હતું એ તમે કહી દીધું અને મારે જે આને કહેવાનું હતું ને એ મેં કહી દીધું. એટલે હવે મારા હાથની વાત નથી. આ મુદ્દાને હવે હું તમને સોંપું છું. તમારે જે કરવું હોય એ છૂટી. પણ કહેવાનું શું હતું? એ હમણાં ખબર પડશે. કહેવાનું તો એટલું જ છે. પડી જાઓ. ઉઠ સ્વીટી, ફરીવાર. હાલ. ઊભી થા. ધોઈ કાઢો બરાબર આને. લે બદલો લે આની સાથે. બસ. મેં શું ધોઈ કાઢ. કર્યું? અરે તું સાચું બોલીશ? વારો આવું પાડો. નાખો બધું. બેસ ને. બોલ સાચું બોલીશ તું? બોલ. આમ નહીં બોલે. કર ઉભો. થા ઉભો. કાન પટ્ટાની દેવા જ માંડો બરાબર. નકર યાદ હું યાદદાસ્ત પાછી લાવો એની. બોલ. બોલ સાચું. સાચું બોલ. અરે પણ હું બોલું. વચ્ચે લાવો ને જાતો આમ તું. બસ. ફટકારો બે ભેગી થઈ. આમ જો મારા વાહ. તને છે ને બહુ શોખ છે ને બધાની જિંદગી ખરાબ કરવાનો. હવે છે ને બોલ. એક વસ્તુ યાદ રાખજે. આ તે અમારા બંને બહેનોની જિંદગી ખરાબ કરી છે ને તું બીજે હવે છે ને તારું સગવડ કરીને જો. કરી જો. ખબર પડે કે હવે કેટલી વે હો થાય. હા, આ તારી સગાઈ છે ને અમે ક્યાંય નહીં થવા દઈએ. મમ્મી તમે શું કામ ઊભા છો? તમારી દીકરીઓની જિંદગી ખરાબ કરી છે. આવતું આમ મારો એ ઊભો થા. ઉઠ. હજી સાચું બોલી જા. હજી તું છે ને ગાંડાએ નો પાડ, તને કહી દઉં છું. એમ આ મારી બે છોકરીઓની જિંદગી તે બગાડી નાખી છે ને, પણ એટલું યાદ રાખજે આ શહેરની અંદર તો શું પણ બીજે ક્યાંય તારી હગાઈ જો થવા દઉં ને તો મારા બાપમાં ફેર હતો. અને અંકલ, તમે આટલા બધા સારા છો અને તમારો દીકરો આટલો બધો નાલાયક. અમે તો ક્યારેય નહોતું વિચાર કર્યો. આમ આબરૂ તમારી ગઈ છે. આ તો કહેવાય ને કે બાપે સંસ્કાર દીધા હોય એ આવે. બરાબર છે. અને વિચાર કરો ને, આ તો તમારા ઘરે દીકરીઓ નથી. જો તમારી દીકરીઓ સાથે આવું થયું હોત તો? સાંભળો, આને છે ને
હવે હું 1 મિનિટ પણ મારા ઘરમાં રાખવા નથી માંગતો. તમે આને સાથે લેતા જાઓ અને નહેરમાં નાખી દેજો. અમે હું કામ લેતા જઈએ? અત્યાર સુધી તો બે બેને રમાડીએ છીએ, અમે લેતા જઈએ. તમારે કરવું હોય કરજો. હાલો મમ્મી. હા હાલો. તો શું વળી હાલો. બાપુજી આ કોણ હતા? આવ્યા, બોલ્યા, માર્યો, વયા ગયા? તને કાંઈ ખબર નથી ને કોણ હતા? નહીં. જા જઈને પૂછી લેજે. જા કપાતર પાક્યો છે કેવો કાંઈ મારી આબરૂ ઉપર પાણી ફેરવી દીધું લે.